ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्म उपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु। ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। ચલો આપણે પેજ નંબર 100 કૈલાસ આશ્રમના પુસ્તકમાં મંત્ર નંબર 4 ખંડ ચોથો મંત્ર વાંચ્યો. તસ્યૈષ આદેશઃ યદેતત વિદ્યુતઃ વ્યદ્યુતત આ ઇતિ ઇત નમિમિષત આ ઇતિ અધિદૈવતમ. તો હવે ધ્યાન માટેની વાત કરવામાં આવી. આપણા ઇન્દ્ર વિરોચન ઇન્દ્ર અગ્નિદેવતા, ઇન્દ્રદેવતા અને વાયુદેવતા એ બ્રહ્મ વિદ્યા પાસે ત્રણેય જણા ગયા વારાફરતી, પણ ઇન્દ્રને બ્રહ્મ વિદ્યાના પ્રત્યક્ષ દર્શન થયા અને પછી બ્રહ્મ વિદ્યાએ તેને ઉપદેશ કર્યો યક્ષ કોણ છે એ વિશે. યક્ષ એટલે કે પરમાત્મા. તો એનું ઇન્દ્રને જ્ઞાન થઈ ગયું, બ્રહ્મ વિદ્યા ઇન્દ્રને પ્રાપ્ત થઈ ગઈ. અને પછી ઇન્દ્રએ આવીને અગ્નિ અને વાયુને પણ એ વાત કરી કે ભાઈ આ બ્રહ્મ વિદ્યા હતા. યક્ષ એટલે કોણ હતા? તો કે પરમાત્મા પોતે હતા. અને આજે આપણે જે કંઈ વિજય પ્રાપ્ત કર્યો અસુરોની ઉપર, એ વિજયનો જે યશ આપણે લેવા માંડ્યા એ આપણું મિથ્યા અભિમાન છે. એટલે આપણે એમાંથી ઉપર ઉઠવું જોઈએ, આપણે એ અભિમાન છોડી નાખવું જોઈએ. એટલે એ બધી વ્યાત થઈ. એટલે બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન પહેલાં ઇન્દ્રને થયું ને પછી અગ્નિ અને વાયુને થયું ને પછી બીજા બધા દેવતાઓને થયું. હવે જે આ ઉપાસનાનો જે ઉપદેશ છે ને, આ આખ્યાયિકા જે કહેવામાં આવી, એ આખ્યા કહેવાનું પાછળનો એનું તાત્પર્ય એવું હતું કે મૂળ આ જે કર્તૃત્વ અને ભોક્તૃત્વ આપણામાં હોય છે, અભિમાન, અને એ અભિમાનમાંથી આપણે કેવી રીતે નિવૃત્ત થવું, એમાંથી કેવી રીતે મુક્ત થવું, એના માટે આ આખ્યાયિકા કહેવામાં આવી
કે જે કંઈ આપણને આપણામાં જે કંઈ સામર્થ્ય છે, જે કંઈ આપણામાં શક્તિ છે, એ બધી કોને કારણે છે? એ પરમાત્માને કારણે છે. તો એમ ઇન્દ્ર અને દેવતાઓની જો આ વાત હોય તો પછી આપણી તો વાત કરવાનો કંઈ અર્થ જ નથી. એટલે આપણામાં તો ઘણું બધું મિથ્યાભિમાન છે. એટલે ઇન્દ્ર અને એની જે કંઈ આ વાત કરવામાં આવી, આખી કથા કરી, એ દ્વારા આપણને એ જ કહેવામાં આવ્યું કે કર્તાપણો અને ભોગતાપણોમાંથી મુક્ત થવું. અને એ દ્વારા પછી હવે જે સામાન્ય મનુષ્ય છે, મધ્યમ કક્ષાનો, મધ્યમ સ્તરનો, અને મંદ બુદ્ધિ કીધી અને મધ્યમ બુદ્ધિવાળો, જેને ઉત્તમ પુરુષ જે કીધું એને તો પહેલાં 2 ખંડમાં જે કહેવાઈ ગયું એ જ્ઞાન થઈ ગયું. પણ હજી જેને જ્ઞાન માટેની પૂર્વ તૈયારી થઈ નથી, જેનામાં હજી એકાગ્રતા નથી, નિશ્ચલતા નથી, એના માટે આ આખ્યાયિકા કહેવામાં આવી. અને એ આખ્યાયિકા દ્વારા આ જ્ઞાનની સ્તુતિ થઈ. અને સ્તુતિ દ્વારા હવે આપણને કહે છે કે આ ઉપાસના કરવી હોય તો આવો જે વ્યક્તિ છે એને જ્ઞાન માટેની તૈયારી કરવા માટે શું કરવું જોઈએ? તો કે ઉપાસના કરવી જોઈએ. તો ઉપાસના કોની કરવી? બ્રહ્મ જે છે એ તો કેવું છે? નિરુપાધિક છે. હવે ઉપાધિવાળું હોય એની ઉપાસના થાય. આ તો નિરુપાધિક બ્રહ્મ છે, એની ઉપાસના કેવી રીતે કરવી? તો એના માટે અમને કીધું તસ્ય એશ આદેશ યદેતદ વિદ્યુત વ્યદ્યુતત આ ઇતિ ઇત નમિમિષત આ ઇતિ અધે દૈવતમ. એટલે જગત રૂપે જે જગતમાં આપણને આ વીજળીનો ચમકારાનો દાખલો આપ્યો કે વીજળીનો ચમકારો થાય છે એ કેવો થાય છે? એકદમ વીજળી ક્ષણિકમાં આમ ઝપકીને જતી રહે છે. એટલે કે એનો તિરોધાન થાય, પ્રગટ થાય અને તિરોધાન થઈ જાય. એમાં પરમાત્મા પણ જે કંઈ પણ કરે છે એ એક ક્ષણમાં કરી નાખે છે. અને બીજો દાખલો આપ્યો આંખના પલકારાનો. એટલે આપણે 2 દાખલા દ્વારા કહેવામાં એવું આવ્યું કે પરમાત્મા સર્જન, સ્થિતિ અને લય જે કંઈ પણ પ્રવૃત્તિ થાય છે પરમાત્માની, એ કેવી થાય છે? ઝડપથી થાય છે. આપણે કોઈ પણ પ્રવૃત્તિ કરીએ તો ધીમે ધીમે થાય. પરમાત્માની આ પ્રવૃત્તિ વીજળી સાથે સરખાવી, એટલે વીજળી જેમ પ્રકાશિત થાય છે અને આખા જગતને પ્રકાશિત કરે છે, એમાં પરમાત્મા જગતને પ્રકાશિત કરે છે. પ્રકાશિત કરે છે એટલે કે જગતનું જ્ઞાન આપણને જે કંઈ થાય છે એ પરમાત્મા જે ચૈતન્ય રૂપ છે એને કારણે આપણને થાય છે. એની પાછળ ચૈતન્ય રૂપ ન હોય તો જ્ઞાન ન થાય. આ ઉપાધિને પણ જે પ્રકાશિત કરનાર છે, મનને પણ પ્રકાશિત કરનાર છે, એ બધું કરનારો કોણ છે? પરમાત્મા છે. એટલે એ દ્વારા એનું હવે વિદ્યુત જે વીજળી છે એ વીજળીના દાખલાથી આપણને શું કહેવામાં આવ્યું? એ પ્રકાશ સ્વરૂપ છે અને સર્વવ્યાપી છે. આખા જગતને વીજળી વ્યાપી, આમ 1 સેકન્ડમાં આખી જ્યાં જ્યાં પણ એ પડી વીજળી ત્યાં તરત જ એ વ્યાપી જાય. એમાં પરમાત્મા કેવો છે? સર્વવ્યાપી છે. બીજું, આંખનો પલકારો કેવી રીતે થાય છે? તો કે ક્ષણમાં થઈ જાય, આપણને ખબર પણ પડતી નથી. એટલે કે અનાયાસે થાય છે, એમાં કોઈ પ્રયત્ન નથી. એટલે પરમાત્માએ આ જગતનું સર્જન કરવું હોય કે કંઈ પણ કરવું હોય, એના માટે એનો કોઈ પ્રયત્ન નથી, અનાયાસે જ આ બધું થઈ રહ્યું છે. પ્લસ એ એટલી બધી શીઘ્રતાથી થાય છે કે આપણને ખબર પણ નથી પડતી. આંખનો પલકારો થાય, આપણને ખબર નથી પડતી, આપણે કોઈ આયાસ નથી કરવો પડતો, ઉઘાડ બંધ થયા જ કરતી. એમાં પરમાત્માનો ધ્યાન કરવા માટેનો આપણને આલંબન આપ્યું. એટલે જગત રૂપે જો પરમાત્માનું, એટલે કે અધિદૈવિક રૂપે આપણે જો પરમાત્માનું ધ્યાન કરવું હોય તો આ વીજળીના ચમકારો જેવો છે એવો એ સર્વવ્યાપી છે, અને આંખના પલકારીને જેવો શીઘ્ર ગતિવાળો છે, અનાયાસે આ બધું કરે છે. એ રીતે આત્માનું ધ્યાન કરવાનું, પરમાત્માનું ધ્યાન કરવાનું, એ આપણને આલંબન આપ્યું, અધિદૈવિક આલંબન. હવે અધ્યાત્મ સ્તરે આપણે ભગવાનનું ધ્યાન કરવું તો કેવી રીતે કરવું? એના માટે બીજો મંત્ર કીધો, 5મો મંત્ર આપણે વાંચીએ 102 નંબરના પાના. અથ અધ્યાત્મમ યદેતત ગચ્છતિ ઇવ ચ મનઃ અનેના ચ એતત ઉપસ્મરતિ અભીક્ષ્ણમ સંકલ્પઃ. તો હવે આધ્યાત્મિક રીતે ઉપાસના કરવી હોય પરમાત્માને તો કેવી રીતે કરવી? તો અધ્યાત્મમ યદેતદ ગચ્છતિ ઇવ ચ મનઃ. આ મન જે છે એ સતત પ્રવૃત્તિ કરી રહ્યું છે. આપણું મન શાંત બેસતું નથી. પ્રવૃત્તિ હોય એટલે શું છે? વિચાર કર્યા કરતો હોય, કંઈક કલ્પના કરતો હોય, કંઈક વિચાર કરતો હોય, સંકલ્પ કરતો હોય. તો આ મન જે જાય છે એ જે કંઈ પણ ગતિ કરે છે કઈ તરફ કરે છે? બ્રહ્મ તરફ. બ્રહ્મ તરફ એટલે કહેવાનો મતલબ એવો, બ્રહ્મ કેવું છે? આનંદ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે. તો આપણું મન હંમેશા સુખની શોધમાં છે, એની પ્રવૃત્તિ હંમેશા સુખ તરફ છે. એટલે એમ કહેવા માંડ્યું કે ગચ્છતિ ઇવ બ્રહ્મ તરફ જઈ રહ્યું છે. અને ન એતદ ઉપસ્મરતિ, એટલે દરેકે દરેક પ્રત્યેક વિચાર જે મનમાં જન્મે છે, સંકલ્પ જન્મે છે, એ સંકલ્પને પ્રકાશિત કોણ કરે છે? એ ચૈતન્ય પ્રકાશિત કરે છે. મન તો જડ છે,
મન પોતાની વૃત્તિને કે વિચારને પ્રકાશિત કરી શકે નહીં, પણ મનમાં વૃત્તિ પણ જે જન્મે છે, વિષયનો સંપર્ક કરીને પછી આપણામાં જે કંઈ વૃત્તિ જન્મે અને એ વૃત્તિ જે જન્મે છે એને પ્રકાશિત કરનાર આ બ્રહ્મ છે. અને એ બ્રહ્મ દ્વારા એ મન ક્યાં જાય છે? બ્રહ્મ તરફ જ જાય છે, સુખની શોધમાં જ જાય છે. એટલે આત્માની શોધ જ કરે છે મન, કારણ કે બહિર્મુક્તા છે એટલા માટે. તો એના માટે આપણને મનના વિચારોનો દાખલો આપ્યો કે મનની વૃત્તિ જે છે એ પ્રકાશિત થાય છે, કારણ કે મન હંમેશા ગતિ કરે છે સુખ તરફ, અને એ આનંદ સ્વરૂપ પરમાત્મા તરફ ગતિ કરે છે. તો મનના જે કંઈ પણ વૃત્તિઓ જન્મે છે એ પ્રત્યેક વૃત્તિઓ પ્રગટ થાય છે, એ દ્વારા અભિવ્યક્ત કોણ થાય છે? પરમાત્મા. એટલે એ દ્વારા આપણે મનનું ધ્યાન, પરમાત્માનું ધ્યાન કરવાનું. કેવી રીતે? મનની પ્રત્યેક વૃત્તિ કે વિચાર કે સંકલ્પ એની પાછળ આ પરમાત્મા રહેલો છે એવી રીતે. એટલે વૃત્તિનું આપણે જે ચિંતન થતું એની બદલે કોનું ચિંતન કરો? વૃત્તિ પાછળ રહેલા પરમાત્માનું ચિંતન કરો. તો એ આધ્યાત્મિક સ્તરની ઉપાસના આપણને કહેવામાં આવે. એક જગતના સ્તરે કીધી એટલે કે આદિ દૈવિક સ્તરે કીધી, બીજી આધ્યાત્મિક સ્તરે. એટલે બે પ્રકારે આપણને ઉપાસના કરવાનું આપણે આલંબન આપવામાં આવ્યું. કારણ કે ઉપાસના માટે કોઈ પણ વૃત્તિ જોઈએ, સજાતીય વૃત્તિ પ્રવાહ. એ વૃત્તિ ન હોય તો આપણે કોઈ પણ વસ્તુનું કંઈ ધ્યાન ન કરી શકીએ. એ ધ્યાન માટે આપણને આ બે વૃત્તિઓ આપવામાં આવી. પછી આગળ વાંચીએ. એટલે આધ્યાત્મિક સ્તર અને આદિ દૈવિક સ્તરે થઈ ગયું. હવે નામના આધારે તમારે પરમાત્માનું ઉપાસના કરવી હોય, ધ્યાન કરવું, તો કેવી રીતે કરવું? એના માટે છઠ્ઠો મંત્ર કીધો, પેજ નંબર 106. જુઓ પહેલા સર, તદ્ધતદ્વનમ નામ તદ્વનમ ઇતિ ઉપાસિતવ્યમ સહ યહ એતદેવં વેદ અભિહૈનમ સર્વાણી ભૂતાની સંવાંછન્તિ. તો હવે આ બ્રહ્મનું નામ કયું? બ્રહ્મનું નામ છે તદ્વનમ. વનમ એ એનું નામ છે. વનમ એટલે આદરણીય, પૂજનીય, આરાધનીય, પ્રાર્થનીય, આ બધા એના અર્થ છે વન ધાતુના. પણ અહીંયા શું કીધું? આ પરમાત્મા તદ્વનમ. તદ એટલે કે પરમાત્મા. એ કોણ છે? વનમ છે. વનમ. વન એટલે શું? પૂજનીય છે, આરાધનીય. તદ્વનમ નામ એટલે જે પૂજનીય છે. હવે પૂજનીય છે એટલે આના માટે શું? તદ્વનમ ઇતિ ઉપાસિતવ્યમ. આ પરમાત્મા પૂજનીય છે એવી રીતે એની ઉપાસના કરો. સહયઃ એતદેવં વેદ. જે કોઈ વ્યક્તિ આ રીતે જાણે છે, અભિહૈનમ સર્વાણી ભૂતાની સમ. જે કોઈ આ રીતે ઉપાસના કરે છે પરમાત્માની, એ પૂજનીય છે, ભજનીય છે, આરાધનીય છે, તો એ વ્યક્તિ પણ એવી રીતે આ જગતમાં પૂજનીય બને છે. એનું ફળ કીધું કે આ ઉપાસનાનું ફળ, કોઈ પણ પ્રવૃત્તિ કરીએ તો કંઈ ફળ તો જોઈએ ને. તો આનું ફળ એમ કહે છે કે એ વ્યક્તિ પોતે પણ પૂજનીય બને છે, આરાધનીય બને છે, પ્રાર્થનીય બને છે. અને એ દ્વારા શું થાય છે? જે કોઈ પણ ઈચ્છા કરીને એ વ્યક્તિ પાસે જાય તો એની ઈચ્છા પૂર્ણ થાય છે, એવી એની સિદ્ધિ. એટલે આ ઐશ્વર્યની વાત કરી. ઐશ્વર્યની બધાને ઈચ્છા છે. ઐશ્વર્ય બધાને પોતપોતાના પ્રમાણમાં ઐશ્વર્ય જોઈએ. ઐશ્વર્ય એટલે શું છે? કે આપણામાં પરમાત્માની ઐશ્વર્ય શું છે? સર્જન કરવું, સ્થિતિમાં એની સ્થિતિ જાળવવી, પાલન કરવું અને એનો લય કરવો. એ બધું એ શક્તિઓ આપણામાં સામર્થ્ય નથી. પણ દરેકમાં જે કંઈ સામર્થ્ય છે એ સામર્થ્ય એનું જ છે. અને એ દ્વારા એ સામર્થ્યનું વૃદ્ધિ કરવા માટે આ બધી ઉપાસનાઓ છે. એ વૃદ્ધિ કરો તો તમને શું? એ તમારા જીવનમાં તમને કોઈ પણ વિકાસ શાના માટે કરતા હોય? પ્રસિદ્ધિ માટે કરતા હોય. કેમ કે આપણને એમ લાગે, આપણને એક સંતોષ થાય, આત્મસંતોષ થવા માટે. જે ઉપાસના છે એ કોના માટે છે? પરમાત્માના જ્ઞાન માટે છે. પેલી બધી જગતની જે ઉપાસનાઓ, આપણે જગતની જે સિદ્ધિઓ માટે ઉપાસના કરીએ છીએ, એ દ્વારા આપણે જગતની સિદ્ધિ એટલે કે આપણે પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, ધન પ્રાપ્ત થાય, કંઈ થાય. આ બધી ઉપાસનાઓ જે છે એ બધી ભૌતિક ઉપાસનાઓ છે. આ ઉપાસના કેવી છે? આધ્યાત્મિક ઉપાસના છે. એ દ્વારા આપણને પરમાત્માનું જ્ઞાન થાય. અને એ પરમાત્માનું જ્ઞાન થાય તો એ વ્યક્તિ પણ આરાધનીય બને, પ્રાર્થનીય બને. જેમ મહાત્માઓ પાસે આપણે જઈએ, એ આપણને આરાધનીય, આપણે એમનું ધ્યાન કરીએ, એમના વિશે વિચાર કરીએ. કેમ વિચાર કરીએ? કારણ કે એ લોકો એની સાથે એવું તાદાત્મ્ય એમણે કેળવેલું છે, એટલા માટે. તો અહીંયા જો બીજી લાઈનમાં વાંચીએ આપણે, ભાષામાં એમાં લખ્યું છે, છેલ્લો અક્ષર, યતઃ તસ્માત તદ વનમ ઇતિ અનેન એવ ગુણાભિધાનેન ઉપાસિતવ્યમ. એટલે આ ગુણવાળો છે, આ
વનમ નામ કીધું એ ગુણવાળો છે. પરમાત્મા કેવો છે? ગુણ. કોઈ પણ ઉપાસના કરવી તો એના ગુણ દેખાડવા પડે. એ આપણે કોઈ પણ ધ્યાન કરવું તો એના ગુણ શું છે એ જાણીએ તો જ આપણે એની ઉપાસના કરીએ ને. તો એ ગુણવાળો છે. કેવા ગુણવાળો છે? તો કે ઐશ્વર્યવાળો છે. તો આ પૂજનીય છે, આદરણીય છે, આ બધા એના ગુણ કીધા. ઐશ્વર્ય ધરાવનારો છે, એ દ્વારા આપણે એની ઉપાસના કરવાની. હવે આ ઉપાસનાનું વાત કર્યા પછી હવે આગળ શું કહેવાનું રહેશે? એટલે ઉપદેશ થઈ ગયો, આચાર્યએ શિષ્યને ઉપદેશ કરી નાખ્યો. હવે ઉપદેશ કર્યા પછી હવે કંઈ બાકી રહ્યું? આમ તો ઉપદેશ થઈ ગયો, બધું થઈ ગયું, તો હવે કંઈ આગળ ઉપનિષદમાં કહેવાનું હોય નહીં, પણ છતાંય કંઈક કહે છે. એટલે હવે જુઓ નીચે આનંદગીરી ટીકામાં જો એ જ પાના પર 106 નંબરના પાના પર સગુણ બ્રહ્મ ઉપાસનમ ઐશ્વર્ય ફલમ ઉક્તમ. એટલે આ જે છેલ્લા 3 મંત્ર આપણે વાંચ્યા ને, એક તો વીજળી અને આંખના પલકારાની વાત કરી, આધિદૈવિક ઉપાસના. પછી આધ્યાત્મિક ઉપાસના, મન જે ગતિ કરે છે એ બ્રહ્મ તરફ ગતિ કરે છે, એ દ્વારા આધ્યાત્મિક ઉપાસના. અને ત્રીજી નામ દ્વારા ઉપાસના. એટલે તદ્વનમ, એ નામ દ્વારા આપણે ઉપાસના કરીએ તો એના ફળરૂપે આપણને કહી દીધું કે ઐશ્વર્ય પ્રાપ્તિ થાય, પૂજનીય થાય, આદરણીય થાય, વગેરે વગેરે. તો એ દ્વારા આ બ્રહ્મની તત્ફલમ ઉક્તમ. તો આ બધી જે ઐશ્વર્ય વગેરે ફળ જે કહેવામાં આવ્યું એ આપણને કહેવાઈ ગયું. તો હવે બાકી કંઈ રહ્યું? ફળ પણ કહેવાઈ ગયું, ઉપાસનાની રીત પણ આપી દીધી, આગળના 2 ખંડમાં જ્ઞાન પણ કહેવાઈ ગયું. તો હવે બાકી શું રહ્યું? કંઈ બાકી રહેતું નથી આપણી દ્રષ્ટિએ. તો કે તત્ર વિરક્ત ઉત્તમ અધિકારી પરમ રહસ્યમ પૃચ્છતિ. હવે જે ઉત્તમ અધિકારી છે એ ઉત્તમ અધિકારી કેવો હોય? જેનામાં પૂરેપૂરો વૈરાગ્ય હોય, વિવેક હોય, એ ઉત્તમ અધિકારી. તો એવો જે તત્ર, કારણ કે જેને ઉપદેશ થયો પહેલાં 2 ખંડમાં તો થયું યદ વિદિતમ, શું કીધું? અન્ય દેવ તદ વિદિતાત અથો અવિદિતાદ અધિ. કેનેશિતમ પતતિ પ્રેષિતમ મનથી ચાલુ કર્યો પ્રશ્ન શિષ્યનો. અને એના ઉત્તર રૂપે આચાર્યએ કીધું કે શ્રોત્રશે શ્રોત્તમ મનસો મનોયત વાચોહ વાચમ, એ રીતે કીધું. એ શ્રોત્રનો પણ શ્રોત્ર છે, મનનું પણ મન છે. એ દ્વારા પછી કીધું કે ભાઈ આ ઉપદેશ અન્ય દેવ તદ વિદિતાત અથો અવિદિતાદ અધિ. એટલે વિદિત કરતાં પણ અન્ય છે આ તત્વ, અને અવિદિત કરતાં પણ અન્ય છે. એવી રીતે ઉપદેશ કર્યો. અને ન તત્ર ચક્ષુર્ગતિ, તો મારે જાણવું કેવી રીતે? એટલે આવી રીતે જાણવાનું. અન્ય દેવ વિદિત કરતાં પણ અન્ય છે અને અવિદિત કરતાં પણ અન્ય છે. કારણ કે એ ઇન્દ્રિયોનો વિષય બનતું નથી, મનનો વિષય બનતું નથી, પણ એને જાણવાની આ એક જ રીત અમે અમારી પરંપરાથી જાણી છે, અને એ અમે તને કહીએ છીએ. એમ કહી દીધું. એટલે જે વસ્તુ બરાબર જાણીએ હોય ક્યારે પકડી રાખે? જે વસ્તુ આપણે જાણીએ, આપણને ખબર પડે કે આ વસ્તુ આપણને નુકસાનકારક છે, મને આ ફાયદો નથી આમાં, તો આપણે એને છોડી દઈએ, એને ન પકડે. એટલે વૈરાગ્ય એટલે શું? એનામાં કોઈ વસ્તુ માટે હવે કોઈ રાગ નથી કે આ વસ્તુથી મને લાભ થશે, એવું એને નથી. એટલે આ વૈરાગ્ય એવો છે, વિવેકપૂર્વકનો વૈરાગ્ય. એટલે દુનિયાની કોઈ પણ સિદ્ધિઓમાં એને રસ નથી હવે. વિવેક એટલે શું? નિત્ય વસ્તુ વિવેક. કઈ વસ્તુ નિત્ય છે અને કઈ વસ્તુ અન્ય છે એ વિવેક થાય. કઈ વસ્તુ સત્ય છે, કઈ વસ્તુ મિથ્યા છે, એવો વિવેક થાય. તો સત્યને આપણે પકડીએ, મિથ્યાને આપણે છોડી દઈએ. તો એ વિવેક જે થયો છે એને વૈરાગ્ય જન્મે. તો વૈરાગ્ય થયો હોય એને પછી આ અધિકારી કીધો. હવે પછી જે કહેવામાં આવે છે ને, તત્ર વિરક્ત ઉત્તમ અધિકારી પરમ રહસ્ય પૂછે. તો આ જે પ્રશ્ન હવે જે 6ઠ્ઠા મંત્રમાં કરે છે ને, એ વ્યક્તિ કેવી છે? તો કે એવો આ ઉત્તમ અધિકારી છે, આડો અવળો મારી તમારી જેવો નથી. કેવો છે? ઉત્તમ અધિકારી છે. અને એ આવો પ્રશ્ન પૂછે છે. તો વાંચીએ આપણે ભાષ્યમાં. ચલો, છેલ્લી લાઈન છે ભાષ્યમાં. એવમ અનુશિષ્ટ શિષ્ય આચાર્યમ ઉવાચ. એટલે ઉત્તમ અધિકારી પરમ રહસ્યમ પૃચ્છતિ. આનંદગીરીમાં કીધું ને, ઉત્તમ અધિકારી પરમ રહસ્યમ પૂછે. હવે આ ઉત્તમ અધિકારી છે ને, એ આ પરમ રહસ્ય પૂછે છે. તો અત્યાર સુધી ઉપનિષદનો જે કંઈ ઉપદેશ થયો એ તો એને સમજાયો, પણ છતાં હજી પરમ રહસ્યમ પૂછે છે. કેમ પરમ રહસ્ય પૂછે છે? હજી એને થોડું કંઈક સંશય છે, હજી શંકા છે. તો એમ કહે છે એવમ અનુશિષ્ટ શિષ્ય. આ પ્રમાણે ઉપદેશ તો થઈ ગયો. એવો ઉપદેશ પ્રાપ્ત કરીને શિષ્ય આચાર્યમ ઉવાચ, આચાર્યને પૂછે. શું પૂછ્યું? હવે 6ઠ્ઠા મંત્ર વાંચીએ. એમાં કહે છે 106 નંબરના પાના પર. હા, એની ઉપર જ છે, ઉપર જ. તધ ના, હા તો થઈ ગયું, સોરી, 7મો મંત્ર. હા, 7મો મંત્ર, સોરી. 108 નંબરના પાના.
ઉપનિષદમ ભો બ્રૂહી ઇતિ ઉક્તા તે ઉપનિષદ બ્રાહ્મીમ વાવ તે ઉપનિષદમ અબ્રૂમ ઇતિ. તો કહે છે ઉપનિષદમ ભો બ્રૂહી, હે ગુરુજી. ભો એટલે ગુરુજીને સંબોધિત. ભો ઉપનિષદમ બ્રૂહી, હે ગુરુજી મને ઉપનિષદ કહો. તો અત્યાર સુધી શું કીધું? ઉપનિષદ જ કીધું, પણ છતાં એનો પ્રશ્ન આવો છે. ઉપનિષદ એટલે એની પાછળનું તાત્પર્ય શું છે આપણને સમજાવશે. ઉપનિષદમ ભો બ્રૂહી ઇતિ ઉક્તા તે ઉપનિષદ. તો ગુરુજી કહે ઉક્તા તે ઉપનિષદ. તને ઉપનિષદ તો કહેવાય ગઈ બેટા, તું હવે કેમ પૂછે છે? બ્રાહ્મીમ વા તે ઉપનિષદમ અબ્રૂમ. મેં તને વાવ એટલે કે નિશ્ચયપૂર્વક ચોક્કસ મેં તને શું કીધું? બ્રાહ્મીમ એટલે બ્રહ્મ વિષયની જે ઉપનિષદ છે એ મેં તને કીધી. કે બીજી ઉપનિષદનું રહસ્ય જે છે એ શું છે? બ્રહ્મ વિદ્યા એનું રહસ્ય છે. તો એ તને કહી દીધી અને હવે તારે બીજું કંઈ કહેવા સમજવાનું બાકી રહેતું નથી. હવે આ પ્રશ્ન કરવાની પાછળનો આપણને ભાષ્યકાર સમજાવે એની પાછળનો હેતુ શું છે. તો વાંચીએ, ભાષ્ય વાંચીએ. ઉપનિષદમ રહસ્યમ યચિંત્યમ ભો ભગવન બ્રૂહી ઇતિ એવમ ઉક્તવતી શિષ્યે આહ આચાર્ય. ઉપનિષદમ રહસ્યમ, ઉપનિષદ એટલે શું? રહસ્ય જ્ઞાન. તો હે ભગવાન, ભો ભગવાન બ્રૂહી ઉપનિષદમ રહસ્યમ બ્રૂહી, મને ઉપનિષદ વિશેના રહસ્યનું કહો. એવું કોણ કહે છે? શિષ્ય કહે છે. કોને કહે છે? ગુરુજીને કહે છે. એવમ ઉક્તવતી શિષ્યે આહ આચાર્ય. એવા જે આ પ્રશ્ન કર્યો એણે શિષ્યે, એને આચાર્યએ આ પ્રમાણે કહ્યું. ઉક્તા અભિહિતા તે તવ ઉપનિષદ. તને ઉપનિષદમાં ભો બ્રૂહી એથી ઉક્તા તે ઉપનિષદ બ્રાહ્મીમ વા તે ઉપનિષદમાં બ્રુમ મંત્રમાં કીધું. મેં તને ઉપનિષદ તો કહી દીધું, તો હવે શું કહેવાનું બાકી રહ્યું? તો જુઓ, ભગવાને જેમ કીધું ને, ઇદમ તુ તે ગુહ્યતમ પ્રવક્ષ્યામન સૂયવે જ્ઞાનમ જ્ઞાન વિજ્ઞાન સહિતમ યજ્ઞાત્વા ને એવું નહીં, એ તો યજ્ઞાત્વા મોક્ષ શુભાત. એટલે તું સરળતાથી મુક્ત થઈ જઈશ. એમ અહીંયા પેલો પૂછે છે કે ઉપનિષદ તમે કહ્યું, ભગવાને તો એનું ફળ કીધું ને. એમ આમને હજી જે શિષ્ય છે ને એના મનમાં હજી ડાઉટ છે કે હજી ઉપનિષદ કહેવાનું કંઈક કહેવાનું હજી બાકી છે. એટલે ઉપનિષદનું જ્ઞાન જે બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન છે એ બ્રહ્મ જ્ઞાન થવા માટે મારે હજી કંઈક સાધનની કે સહાયની જરૂર છે. એને હજી એવો શંકા છે. એટલે હજી મને કેમ શંકા છે આપણને કહે છે શા માટે એને શંકા જન્મી. શંકા જન્મવા પાછળનું કારણ પણ છે. કારણ કે એને થયું કે હજી આ ઉપનિષદ તમે કહી દીધું એમ કહો છો, પણ હજી મને એવું લાગે છે કે હજી ઉપનિષદ પૂરેપૂરું બરાબર કહેવાયું નથી. હજી કંઈક તમારે એના સપોર્ટમાં, એના આધાર માટે, એના ટેકા માટે કંઈક કહેવાની જરૂર છે. તો આગળ કહે છે ઉક્તા અભિહિતા તે તવ ઉપનિષદ. તો તને પરમ રહસ્ય તો કહી દીધું આ ઉપનિષદનું, એટલે હવે તને કંઈ વધારે કહેવાની જરૂર નથી. પછી આગળ વાંચીએ ભાષ્યમાં. કા પુનઃ સા ઇતિહાહ. તો ઉપનિષદ શું છે એવું તે કહે છે. એના માટે કહે છે બ્રાહ્મીમ બ્રહ્મણ પરમાત્મન યમ તામ પરમાત્મ વિષયત્વાત અતીત વિજ્ઞાનસ્ય ભાવ એવ તે ઉપનિષદમ અબ્રૂમ ઇતિ ઉક્તામેવ પરમાત્મ વિદ્યામ ઉપનિષદમ અબ્રૂમ ઇતિ અવધારયતિ ઉત્તરાર્થમ. તો એમ કહે છે કે એ ઉપનિષદ શું છે? તો કહે છે બ્રાહ્મીમ બ્રહ્મણ પરમાત્મા બ્રહ્મણ ઇયમ. આ બ્રહ્મ વિશેનું જ્ઞાન છે. બ્રાહ્મીમ એટલે શું? બ્રહ્મ વિષયનું. બ્રહ્મણ પરમાત્મન ઇયમ તામ પરમાત્મ વિષયત્વાદ. એ પરમાત્માને લગતી વિષય કરનારી આ જે વિદ્યા તને કહી ઉત્તત્વાદ અતીત વિજ્ઞાન છે. એ તને અગાઉ કહેલું જ છે. અતીત એટલે પહેલાં કહેલું છે તમને.
વિજ્ઞાન હશે એ પહેલાં જે કહેલું છે જ્ઞાન એ પરમાત્મા સંબંધી જ હતું એ જ્ઞાન, અને એ જ જ્ઞાન મેં તને કહ્યું એ રહસ્ય છે, એ જ જ્ઞાન ઉપનિષદનું છે. ભાવ એવ તે એ જ જ્ઞાન છે, તે ઉપનિષદમ અબ્રુમ, એ જ મેં તને ઉપનિષદ કહ્યું છે. ઇતિ ઉક્તામ એવ પરમાત્મા વિદ્યામ ઉપનિષદમ અબ્રુમ, એ પરમાત્મા વિશેનું જે જ્ઞાન તને આપ્યું, બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન તને આપ્યું, ઉપનિષદનું જ્ઞાન તને આપ્યું. ઇતિ અવધારયતિ ઉત્તર, એટલે હવે પછી જે કહેવામાં આવે છે એ જે તને કહેવામાં આવ્યું એ ઉપનિષદનું જ જ્ઞાન આપવામાં આવ્યું, બ્રહ્મ વિદ્યાનું જ જ્ઞાન, એ કહેવા માટે હવે પછીની વાત કરવામાં આવે, પછીનો જે ગ્રંથ છે એ એના માટે કહેવામાં આવે છે. તો ઉત્તરાર્થમ જે કહે છે ને એની આપણને સમજાવે છે આનંદગીરી ટીકામાં. જુઓ, આનંદગીરી ટીકા વાંચું છું, એ જ પાના પર નીચે. પરમ રહસ્યમ શ્રોત્રસ્ય શ્રોત્રમ ઇત્યાદિના ઉક્તમ એવ ઉત્તરાર્થમ ઇતિ ઉત્તર ગ્રંથેન વિદ્યા પ્રાપ્તિ ઉપાય વિધાનાર્થમ ઉક્તા વિદ્યા નિરપેક્ષા એવ ઇતિ અવધારયતિ. એટલે પરમ રહસ્ય જે કીધું, શ્રોત્રસ્ય શ્રોત્રમથી શરૂ કરે ને બીજો મંત્રથી શરૂ કરે, ય ચેદ અવેદિત અત સત્યમસ્તિ નો ચેદી અવેદિત, એમ કરીને પછી શું કીધું આગળ? મહતિ વિનષ્ટિ, એટલે આ જ્ઞાનને ત્યાં આ જન્મમાં જ જો પ્રાપ્ત કરી દીધું તો તારી સફળ છે જન્મ, નહીં તો તારે મહાન વિનાશ તારા માટે રાહ જોઈને ઊભો છે, એવું ત્યાં કહેવામાં આવ્યું. અને એનું ફળ પણ કીધું કે પ્રેત્યાસ્માદ અસ્માદ લોકાત અમૃતા ભવંતી, એવું જે કીધું ને ત્યાં આગળ. તો એ જે કીધું એટલે એનું ફળ પણ કહી દીધું આમ તો. એટલે એમ કહે છે કે પરમ રહસ્યમ શ્રોત્રમ ઇત્યાદિના ઉક્તમ એવ, એ તને ઓલરેડી કહેવાઈ ગયું. શ્રોત્રસ્ય શ્રોત્રમ દ્વારા પરમાત્માનું જ્ઞાન તને અપાઈ ગયું, બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન તને એવા ઉત્તરાર્થમ ઇતિ ઉત્તર ગ્રંથેન વિદ્યા પ્રાપ્તિ ઉપાય વિધાનાર્થમ ઉક્તા વિદ્યા. હવે જે ગ્રંથમાં જે કહેવામાં આવવાનું છે એ એના ઉપાય રૂપે કહેવામાં આવ્યું છે. ઉપાય રૂપે એટલે શું કે તૈયારી રૂપે, એટલે બ્રહ્મ વિદ્યાની પૂર્વ તૈયારી હોય તો તમને જ્ઞાન થાય. ભલે તને કહેવાઈ ગયું, આપણને જ્ઞાન થઈ ગયું નથી હજી, પૂર્વ તૈયારી હજી ન થઈ હોય, ભલે બુદ્ધિમાં જ્ઞાન થયું એવું લાગે આપણને સંભળાઈ ગયું, બધું સમજાઈ ગયું એ ખરું, ચાલો, પણ એ જીવનમાં આવતું નથી. કેમ? કારણ કે એ હજી પૂર્વ તૈયારી થઈ નથી હજી. એને પૂર્વ તૈયારી રૂપે આપણે શું કરવાનું એની વાત હવે કરે છે. એટલે એમ કહે છે કે ઉત્તર ગ્રંથને, એટલે હવે પછીનો જે ગ્રંથ છે એમાં વિદ્યા પ્રાપ્તિ ઉપાય વિધાનાર્થમ, હવે વિદ્યાની પ્રાપ્તિનો શું ઉપાય છે. ઉપાય એટલે એ વિદ્યાનો ભાગ નથી, પણ વિદ્યાની પ્રાપ્તિ માટેની તૈયારીનો ભાગ છે. વિદ્યા બ્રહ્મ વિદ્યાનો ભાગ રૂપે નથી કહેવાતું, પણ બ્રહ્મ વિદ્યાની પૂર્વ તૈયારી શું કરવી એ અગત્યનું છે. ભલે તને જ્ઞાન થઈ ગયું એવું લાગે, પણ એ જ્ઞાન બુદ્ધિનું વિદ્વત્તાની દૃષ્ટિએ બરાબર છે, પણ એ જીવનમાં ના આવે ત્યાં સુધી એ ઉપયોગી નથી. ચા કેમ બનાવીએ ખબર પડી ગઈ, પણ જ્યાં સુધી બનાવતા આવડે નહીં, બનાવીએ અને પછી પીએ નહીં ત્યાં સુધી નકામ. બધો સામાન પડ્યો હોય તો આવડે નહીં તો શું કરવાનું, બનાવો ને પ્રેક્ટિકલ. એટલે એ એમ કહે છે કે તમારામાં જીવનમાં આચરણમાં આવે એના માટે વિદ્યા પ્રાપ્તિ ઉપાય વિધાનાર્થમ ઉક્તા વિદ્યા નિરપેક્ષા એવા, એટલે બ્રહ્મ વિદ્યા નિરપેક્ષ છે. આ જે હવે કહેવામાં આવે છે એનાથી બ્રહ્મ વિદ્યાને કોઈ અપેક્ષા નથી એની. કોઈ વ્યક્તિ એવી હોય કે પૂર્વ જન્મના સંસ્કાર લઈને આવ્યો તો એને જરૂર ન પણ હોય. એક ઉપદેશથી, ઉત્તમ અધિકારીનું એક ઉપદેશથી પણ એને જ્ઞાન થઈ. ઘણાના જન્મો વીતી જાય પછી જ્ઞાન થાય. એટલે બ્રહ્મ વિદ્યાને આની અપેક્ષા નથી, પણ તૈયારીની અપેક્ષા છે. તૈયારી કરવા માટે બ્રહ્મ વિદ્યાની પૂર્વ તૈયારી રૂપે હવે જે કંઈ કહેવામાં આવે છે ગ્રંથમાં એ એના માટે કહેવામાં આવે છે. એટલે આચાર્ય અને એના ઉત્તર રૂપે આ જે કારણ કહેવામાં આવશે હવે એ નિશ્ચય કરવા માટે આપણને કીધું કે હવે તને જે કહેવામાં આવશે એ આ રીતનું છે કે બ્રહ્મ વિદ્યાની પૂર્વ તૈયારી રૂપે તને જે કંઈ તારે કરવાનું છે એ હવે કરવાનું છે. આની તૈયાર જો તારામાં એ હોય તો તને બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન થઈ ગયું, એટલે તને શ્રોત્રમનું જ્ઞાન થઈ ગયું. તને અવધારણાર્થત્વમ પ્રતિવચનસ્થ ચોદ્યમુખેન સ્ફોટયતિ, એટલે ઉપનિષદ જે કંઈ કહેવામાં અવધારણાર્થમ એટલે નિશ્ચય કરવા માટે, ચોદ્યમુખેને એટલે પહેલાં શંકા કરે છે, ચોદ્યમુખેને શંકા કરીને કહે છે. તો પરમાત્મા વિષયા, તો આપણે વાંચીએ પરમાત્મા વિષયામ, ચોથા મળે શંકર ભાષ્યમાં ચોથી લીટી વચ્ચે, પરમાત્મા વિષયામ ઉપનિષદમ શ્રુતવતઃ ઉપનિષદમ ભો બ્રૂહિ ઇતિ પૃચ્છતઃ શિષ્યસ્ય કો અભિપ્રાયઃ. તો આ શિષ્યનો શું અભિપ્રાય છે
જો જ્ઞાન થયું અને તમે ઉપનિષદ કહી દીધી તો આ શિષ્યનો આવું પૂછવાનો શો અભિપ્રાય છે? કો અભિપ્રાય પરમાત્મા વિષયામ ઉપનિષદમ શ્રુતવત. જો એણે પહેલેથી સાંભળેલી જ છે આ ઉપનિષદ વિશેનું, આ રહસ્ય જ્ઞાન એણે સાંભળેલું જ છે, તો એનો અભિપ્રાય શું છે ઉપનિષદમ ભો બ્રુહિ એવું પૂછવાનું. એ ગુરુજી મને ઉપનિષદ કહો તો કહે છે શિષ્ય સે કો અભિપ્રાય. તો એવું છે ને કે કિમ પૂર્વોક્ત, આનંદગીરી ટીકામાં જોવાની છે, કિમ પૂર્વોક્ત ઉપનિષદ શેષતયા અન્યદપેક્ષતે. એટલે શિષ્યને શું એવું લાગે છે કે આ જે અમને ઉપનિષદ કહેવામાં આવી એમાં કંઈક બાકી રહ્યું છે? શેષતા એટલે કંઈક બાકી રહ્યું છે, એને કહેવા માટે કંઈક એને મદદની જરૂર છે, એના સહાયની કંઈક જરૂર છે આ ઉપનિષદના જ્ઞાન થવા માટે. એ એની પાછળનો એનો સંશય છે કે આ મોક્ષમાં મારે જોઈએ છે તો બ્રહ્મજ્ઞાન તો થઈ ગયું પણ હજી કંઈક કરવાનું બાકી રહ્યું, હજી મારે કંઈક સાધના કરવાની બાકી રહી, હજી મારામાં કંઈક ખૂટે છે આ જ્ઞાન પૂરું થવા માટે, મોક્ષ માટે. બ્રહ્મ વિદ્યા થઈ ગઈ પણ છતાં મોક્ષ નથી થયો એવું એને ફીલ છે. તો એ એટલે કંઈક એમાં કંઈક હજી ઉમેરો કરવાની જરૂર છે એવું એને લાગે છે, હજી કંઈક ખૂટે છે એવું એને લાગે. એટલે આ એની કલ્પના છે. ગુરુજીએ તો બધું જે કહેવાનું હતું એટલું જ કહી દીધું ને બધું થઈ ગયું, પણ હજી એના મનમાં એવી શંકા છે કે હજી કંઈક ખૂટે છે, હજી એને પોતાને સંતોષ નથી, એટલે એ પ્રશ્ન કર્યો. તો આગળ વાંચીએ. યદિ તાવત શ્રુતસ્ય અર્થસ્ય પ્રશ્નઃ કૃતઃ તતઃ પિષ્ટપેષણવત પુનરુક્તઃ અનર્થકઃ પ્રશ્નઃ સ્યાત. યદિ તાવત શ્રુતસ્ય અર્થસ્ય પ્રશ્નકૃત. જો સાંભળેલું જે છે એનો જ ફરીવાર પ્રશ્ન કરતો હોય એના વિશે જ કે મારે ફરીવાર ઉપનિષદ સાંભળવું છે, તો એ તો કેવું થયું પિષ્ટ પેષણવત. પિષ્ટ એટલે કે દળેલું અને પિષ્ટ પેષણ એટલે દળેલા અને ફરીવાર દળવું. એકની એક વસ્તુ વારંવાર કરવી એ તો વ્યર્થ છે, એનો પ્રયત્ન વ્યર્થ છે. એટલે શું એનો આજે અનર્થક કીધો, આજે એનો પ્રશ્ન હોય કે ઉપનિષદ ભો બ્રુહિ, ઉપનિષદમ ભો બ્રુહિ, એનો અર્થ એવો થયો કે એને ઉપનિષદ તો કહેવાઈ ગયું છતાંય પાછો એ પ્રશ્ન કરે છે મને ઉપનિષદ કહો. તો ભાઈ તને આ અત્યાર સુધી કહેવામાં આવ્યું એ શું થયું? તું ઊંઘતો તો તને કંઈ તારું ધ્યાન નહોતું એમ. એટલે એમ કહે છે કે એ પાછળના યદિ તાવત શ્રુતસ્ય અર્થસ્ય પ્રશ્ન કૃતઃ તતઃ પિષ્ટપે. તો એ તો અનર્થક પ્રશ્ન છે. તે આગળ કહે છે અથ સાવશેષ ઉક્તા સાવશેષા ઉક્તા ઉપનિષત સ્યાત તતઃ તસ્યાઃ ફલવચનેન ઉપસંહારઃ ન યુક્તઃ પ્રેત્યાસ્માत् લોકાत् અમૃતાઃ ભવન્તિ ઇતિ. તો કહે છે યદિ તાવત શ્રુતસ્ય અર્થસ્ય પ્રશ્નકૃતઃ તત પિષ્ટપેષણવત પુનરુક્તઃ અનર્થક પ્રશ્ન સ્યાત. અત સાવશેષ એટલે ધારો કે શિષ્યના મનમાં સાવશેષ ઉક્તા ઉપનિષદ, ઉપનિષદ કહેવાયું ગયું પણ સાવશેષ કંઈક બાકી રહી ગયું છે, અવશેષ બાકી રહ્યા છે કહેવાના, એવું સાવશેષ ઉક્તા ઉપનિષદ સ્યાત એવું એના મનમાં હોય તતઃ તસ્યાહ ફલવચન એનો ઉપસંહાર. કારણ કે એના મનમાં એવું હોય તો ફલવચન પણ કહેવાય ગયું છે. આમ તો અમૃતા પ્રેત્યાસ્માદ લોકો અમૃતા ભવંતી એવું પણ કહેવાય ગયું છે. એટલે ભગવાન આપણા આચાર્યએ તો એનું ફળ પણ કીધું અને બ્રહ્મ વિદ્યા પણ કીધી, એટલે બાકી કંઈ કહેવાનું નથી. એટલે હવે કંઈ ઉપનિષદ વિશે કે બ્રહ્મ વિદ્યા વિશે કંઈ કહેવાનું બાકી રહ્યું નથી. છતાં એનો પ્રશ્ન છે તો એ સાવશેષ બીજા કંઈ સહાયની જરૂર છે કે નહીં, સાવશેષ ઉગતા કોઈ જરૂર નથી એ પ્રમાણે કહેવાય તો એનો પ્રશ્ન તો વ્યર્થ છે ને. હા, કારણ કે ઉપસંહાર પણ કહેવાય ગયો, આ વિદ્યાનો ઉપસંહાર પણ ઉપક્રમ અને ઉપસંહાર કહેવાય ગયું એટલે બધું જ આવી ગયું, એને જે કંઈ કહેવાનું હતું બધું જ થઈ ગયું. છતાં એનો પ્રશ્ન છે. આગળ કહે છે તસ્માત ઉક્તા ઉપનિષત શેષ વિષયોપી પ્રશ્ન અનુપન્ન એવ અનવશેષિતત્વાત. તો કહે છે તસ્માદ ઉક્તા ઉપનિષદ, પૂર્વમાં જે ઉપનિષદ કહેવામાં આવી
ઉપનિષદ શેષ વિષયોપી પ્રશ્ન અનુપપન્ન, એટલે કંઈક બાકી રહ્યું છે એ વિશે કહેવાનો પ્રશ્ન પણ અયોગ્ય છે. અહીંયા સ્થાન નથી એનું, કારણ કે ઉપનિષદના ફળનું પણ કહેવાય ગયું કે ઉપનિષદના જ્ઞાનનું શું ફળ છે. અનુપન્ન એવા અનવશેષિતત્વાત, એટલે કંઈ બાકી રહ્યું નથી. પ્રશ્ન તારો કેવો છે? નિરર્થક છે એમ કહે છે. કસ્તરહી અભિપ્રાય પ્રષ્ટુઃ ઇતિ ઉચ્યતે. તો પછી ભાઈ પ્રશ્ન કર્યો, એનો અહીંયા ઉલ્લેખ થયો, તો કંઈક તો એનો અભિપ્રાય હશે ને. એમને એમ તો કંઈ મંત્ર બોલ્યો નહીં ને કે ભાઈ એને આવું પ્રશ્ન કર્યો, એટલે કંઈ શું અભિપ્રાય હોવો જોઈએ? કસ્તરી અભિપ્રાય, આ જે પૃચ્છા કરનાર છે શિષ્ય, એનો શું અભિપ્રાય છે? એવું છે ને કે વિવેક ચૂડામણી વદંતુ શાસ્ત્રાણી કુર્વંતુ કર્મણી, કર્મ કરો કે કંઈ પણ કર્મ દ્વારા જે કંઈ પ્રાપ્ત થાય છે ને એ બધું મીમાંસકોનો મત એવો છે કે કર્મ છોડો. આ છે ને સમુચ્ચયવાદીનો પક્ષ છે આમાં એકચ્યુઅલી. એટલે સમુચ્ચયવાદી એવું કહે છે કે તમને જ્ઞાન થયા પછી પણ કર્મ ચાલુ રાખવાનું. એ લોકોનો એક અભિપ્રાય એવો છે કે કર્મ તો છોડાય જ નહીં. ભલે તમે જ્ઞાન થઈ ગયું, બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થયા પછી પણ કર્મ તમારું શરૂ ચાલુ રહેવું જોઈએ. શિષ્યનો પ્રશ્ન છે પૂર્વ પક્ષીનો પ્રશ્ન. એ શિષ્યનો ડાઉટ એ રીતનો છે કે કારણ કે આ મીમાંસકોનું એને સાંભળ્યું હોય તો મીમાંસકો તો એમ કે કર્મ છોડવાના જ નહીં. અને જ્ઞાન જે વેદાંતિ છે એ તો એમ જ કહે છે કે કર્મ કર્યા પછી, જ્ઞાન થયા પછી કર્મનો કોઈ હવે ઉપયોગ રહેતો નથી, એટલે કર્મની જરૂર નથી, આવશ્યકતા જ નથી. તો પછી આ શિષ્યના મનમાં કદાચ એવો વિચાર થયો, એટલે એના મનમાં આવો મીમાંસકનો વિચાર જેવો આવ્યો હોય કે કર્મ કેમ છોડવાનું, કર્મ તો ચાલુ રાખું તો શું વાંધો, બ્રહ્મ વિદ્યા થયા પછી હું કર્મ કરું તો શું વાંધો. અને કારણ કે આગળનો ગ્રંથ જે કહે છે એ ઉપરથી એવું સમજાય છે કે હજી બ્રહ્મ વિદ્યા થઈ ગઈ, બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ થઈ ગયો, પણ છતાંય આગળ કર્મની વાત આવે છે. હવે પછીના જે મંત્ર આવે છે એમાં કર્મ, દમ અને તપ એવા કર્મની વાત આવે છે. અને ભગવાને પણ કહ્યું કે યજ્ઞદાન તપ ન ત્યાજ્યમ કાર્યમેવ તત્. એટલે આવું બધું થાય એટલે આપણને થોડી વાર તો વિચાર આવે ને કે આ બધું કરવાનું તો આમ કીધું છે, ભગવાને જ કીધું છે, એમ ઉપનિષદમાં જ કહેવામાં આવ્યું કે આવું કરવાનું. એટલે શિષ્યને શંકા થવા માંડી કે મારે શું કરવું, આમાં કંઈ હજી કંઈ બાકી રહ્યું છે, હજી આ જ્ઞાન થયા પછી પણ કર્મની જરૂર છે, એટલે કંઈક કરવાની જરૂર છે, કંઈક સહાયની જરૂર છે, કંઈક મદદની. આપણે હોડીમાં જતા હોઈએ, કિનારે આવી જઈએ, પછી હોડી છોડી દઈએ. કેમ છોડી દઈએ? એનો ઉપયોગ પૂરો થઈ ગયો. એમ કર્મનો ઉપયોગ પૂરો થઈ ગયો છે વેદાંતિની દૃષ્ટિએ. કર્મની કંઈ જરૂર નથી, પણ છતાં મને ઉપદેશ થઈ ગયો, હવે મને જ્ઞાન થઈ ગયું, તો હવે મારે શું કરવું? એટલે મહારાજ શ્રી પેલા અખંડાનંદ સરસ્વતીજીને કહેતા, અબ મેરે કો ક્યાં કહે, તો કે અબ શાદી કર લો. એવું કહેતા, એવું એમની જ્ઞાન થઈ ગયું પછી મારે શું કરવું, તો હવે શાદી કરી લે. એટલે જ્ઞાન થયા પછી હજી જો મારામાં શંકા રહે કે મારે શું કરવું, તો પછી હજી એને એને ખુલાસો કરવો પડે કે ભાઈ આ, કારણ કે એને ડાઉટ કેમ ગયો કે હજી આ ઉપનિષદમાં હજી આ કર્મને એની વાતો કરે છે. અને એટલા માટે એમ કહે છે કસ્તરી અભિપ્રાય પ્રષ્ટુઃ ઇતિ ઉચ્યતે. આમ તો ઉપનિષદ જે કહેવામાં આવી એ એને સમજાઈ ગઈ અને બ્રહ્મ વિદ્યા એને ખ્યાલ આવી ગયો, પણ છતાંય આવો એના ડાઉટમાં શંકા છે. આગળ વાંચીએ. કિમ પૂર્વોક્ત, સોરી, કિમ, આ ઉપનિષદ છે ને સ્ત્રીલિંગ છે, એ કિમ પૂર્વોક્તા, હા, ઉપનિષત શેષતયા તત્સહકારી સાધનાંતર અપેક્ષા અત નિરપેક્ષા એવ. તો શું પહેલાં કહેવામાં જે પૂર્વોક્તા ઉપનિષદ શેષતયા તત્સહકારી સાધનાંતર અપેક્ષા, તો આ જે ઉપનિષદ તમને જે આગળ કહેવામાં આવી, આગલા બે ખંડમાં જે કહેવામાં આવ્યું, તો એ શું બીજા કોઈ સાધનની અપેક્ષા રાખે છે એટલા માટે એનો પ્રશ્ન છે? એવો પ્રશ્ન એના મનમાં થાય કે આ ઉપનિષદ જે છે એનું જ્ઞાન થયું એ શું બીજા કોઈ સાધનની હજી અપેક્ષા રાખે છે? અત નિરપેક્ષા એવા, કે પછી નિરપેક્ષ છે, એને કોઈ અપેક્ષા નથી. પ્રશ્ન પાછળનું હજી તાત્પર્ય એવું છે કે હજી એને એવી શંકા છે, એ શંકા દૂર કરવાની જરૂર છે. હજી એના મનમાં એવું છે કે કંઈક હજી સાધન કરવાની જરૂર છે. કારણ કે ઉપનિષદનો પછીનો જે ગ્રંથ છે, ઉત્તર ગ્રંથમાં જે કહેવામાં આવવાનું છે એ બધું ઉપાસનાનું એ કહેવાય ગયું. હવે કર્મની વાત એમાં આવે છે, તો એ વિચાર કરે છે કે આ કર્મની વાત થાય છે. ઉપાસનાનો તો અર્થ સમજાઈ ગયો એને, ભાઈ ઉપાસના એટલા માટે કે મારું મન હજી તૈયાર નથી એટલા માટે.
પણ હવે કર્મની વાત આવે છે, શું કર્મ પણ ચાલુ રાખવાનું? એટલે એમ કહે છે કે એ તો ઉપનિષદ સર્વથા નિરપેક્ષપણે કહેવાય ગઈ, એમાં કોઈ અપેક્ષા નથી એવું કહેવાઈ ગયું છે. અત નિરપેક્ષા એવા આગળ વાંચીએ, સાપેક્ષા ચેત અપેક્ષિત વિષયામ ઉપનિષદમ બ્રૂહી અથ નિરપેક્ષા ચેત અવધારય पिप्पलादवत न अतः परमस्ति इति एवं अभिप्रायः. તો એમ કહે છે સાપેક્ષા છે, જો તે સાપેક્ષ હોય એટલે કે બ્રહ્મ વિદ્યા સાપેક્ષ કંઈક અપેક્ષા રાખે છે કોઈ સાધનની. સાપેક્ષા ચેત અપેક્ષિત વિષયમ ઉપનિષદમ બ્રૂહી, તો જો કંઈ કહેવાની બાકી રહેતી હોય, અપેક્ષિત હોય તો એ કહો, એવો એની પાછળનું તાત્પર્ય હોઈ શકે. અથવા નિરપેક્ષા છે, અને જો નિરપેક્ષ હોય એને કોઈ, એટલે બ્રહ્મ વિદ્યા સ્વતંત્ર છે, વિદ્યા આવ્યા પછી એને કોઈની જરૂર નથી. પણ જેને અપેક્ષા હોય કંઈક સાધનની કે સહાયની, તો પછી એણે કંઈક કહેવું પડે, એ તમે મને કહો. અથવા નિરપેક્ષા છે અવધાર, તો તમે મને નિશ્ચયપૂર્વક કહો. શું કહો? પિપ્પલાદવત, પિપ્પલાદ ઋષિએ પ્રશ્નોપનિષદમાં છેલ્લે એવું કહ્યું, અત પરમ નાસ્તિ, ઉપદેશ અપાઈ ગયો, છઠ્ઠા પ્રશ્નનો જવાબ અપાઈ ગયો, પછી એમણે કહી દીધું અથ પરમ નાસ્તિ, આનાથી વિશેષ હવે કંઈ કહેવાનું રહેતું નથી. એવું તમે કહો ને, પણ તમે નથી કીધું એટલે મને ડાઉટ છે. તમે કહો કે હવે મારે કંઈ, હવે બધું પૂર્ણ થઈ ગયું, પૂર્ણ મદ પૂર્ણ મિદ એવું થઈ ગયું, પણ તમે પિપ્પલાદવત ન હતા પરમ અસ્તિ એવા મભ્ય, તો તમે આવું કહ્યું, એવું કહ્યું નથી. એટલે મારો શિષ્યનો અભિપ્રાય એવો છે કે હજી કંઈક કહેવાનું બાકી છે. જેન્યુન લાગે, આમ જેન્યુન વસ્તુ છે, એનો પ્રશ્ન જેન્યુન છે. હા, એટલે એનો કારણ કે એ ઉપનિષદ ભણીને બધું ભણીને આવ્યો છે કે પેલા ઋષિએ તો આવું પાછું પરમ નાસ્તિ એવું કહી દીધું, નાસ્તિ પરમ અસ્તિ. તો પછી હવે કંઈ ન હોય તો પછી હજી તમે એવું કહ્યું નથી એટલે અમે હજી બેઠા છીએ કે કંઈક કહો, તમે કંઈક ઉપદેશ આપે. આગળ વાંચીએ, એતત ઉપપન્નમ આચાર્યસ્ય અવધારણ વચનમ ઉક્તા તે ઉપનિષદ ઇતિ. એટલે તને ઉપનિષદ કહેવાઈ ગયું છે, એ નિશ્ચિતપણે તને એવું કહેવામાં આવ્યું છે. એ એતદ ઉપપન્નમ, એ યુક્તિયુક્ત જ છે. આચાર્ય સ અવધારણ વચન મુક્તા, આચાર્ય કીધું ને ઉક્તા તે ઉપનિષદ, મેં તને ઉપનિષદ તો કહી દીધું ભાઈ. એ આચાર્યનો જે જવાબ છે, ઉત્તર છે, એ બરાબર જ છે, યોગ્ય જ છે, યુક્તિયુક્ત છે. હા, ન તત પરમસ્તિ, કારણ કે એને ફળ કહેવાઈ ગયું છે. ફળ તને કહેવાઈ ગયું એટલે તારો પ્રશ્ન હોવાનો છે. હા, ઉક્તા એટલે કહી દીધું ને, ઉપનિષદનો ઉપદેશ થઈ ગયો છે એવું કહેવાઈ ગયું છે. ઉક્તા તે ઉપનિષદ. તો આગળ જો એમાં પહેલી નંબરની ફૂટનોટ છે એ વાંચીએ જરા, જોઈ લઈએ. કિમ પુનઃ છે ને, જે ભાષ્યમાં કિમ, ત્યાં નીચે ફૂટનોટ છે. કિમ પૂર્વોક્ત ઉપનિષદ ઇત્યાદિ શ્રોત્રશ શ્રોતમ ઇત્યાદિના ઉક્તા બ્રહ્મ વિદ્યા ફલાપધાને સ્વસ્યામ સામર્થ્ય આધાયકમ કિમપી સ્વાંગમ અનંગમ અપી વા ફલ ઉપજનને સહકારી માત્રમ કિમપી સ્વાન યદ અપેક્ષતે કિમ ઇતિ અર્થ. એટલે આ કિમ જે શ્રોત્રશ શ્રોત્યમ વગેરેથી શરૂ કરી અને જે એને ફળ કહેવામાં આવ્યું ને, બ્રહ્મ વિદ્યા કહેવાય ગઈ, તો એના ફળની ઉત્પત્તિ માટે બ્રહ્મ વિદ્યાને શું કોઈ સહાયની જરૂર છે, અથવા તો એ બ્રહ્મ વિદ્યાનું કોઈક અંગ બાકી રહે છે? આમાં શું છે, સહાય હોય અથવા તો અંગ હોય, એટલે મદદની જરૂર હોય, એટલે મદદ હોય એ મદદ થઈ જાય, પછી મદદ છૂટી જાય. આપણે નદી પાર કરવી હોય તો હોડીની જરૂર, હોડીની મદદ જોઈએ, પછી મદદ પૂરી થઈ જાય એટલે પછી એ હોડીને છોડી દે, પછી હોડીને સાથે ન લઈ જાય આગળના પેલા માટે, પ્રયોજન માટે. તો સહાય જે છે, મદદ જે લઈએ, તો એ મદદની જરૂર ક્યાં સુધી? અમુક સુધી જરૂર હોય, પછી આગળ જરૂર નથી. એટલે બ્રહ્મ વિદ્યાને મદદની જરૂર હોય એના પૂરતી હવેનો ભાગ જે છે ને એ કહેવાનું છે. પણ એ કંઈ બ્રહ્મ વિદ્યાનો ભાગ નથી, અંગ નથી. જેમ સત્યનારાયણની કથામાં અંગ છે, કયા કયા? ગણેશ પૂજા, વરુણ પૂજા, એ બધા અંગ છે. તો એ અંગ છે ને એ હંમેશા પૂજા ચાલે ત્યાં સુધી ચાલે એનું બધું, તો જ એનું ફાઇનલ કહેવાય. એમ આ બ્રહ્મ વિદ્યા જ્યાં સુધી તમને હોય અને તમે જ્યાં સુધી જુઓ ત્યાં સુધી કર્મ વગેરે જે કંઈ કર્મ તપ જે કંઈ કરવાના કહે છે એ ચાલુ રાખવાના. એ અંગ હોય તો અંગી સાથે હંમેશા હોય,
આપણા શરીરના અંગો છે, આપણે જ્યાં જ્યાં અંગો આવે ને, આપણે અંગી છીએ, શરીર અંગ છે, તો જ્યાં જ્યાં અંગ જાય ત્યાં અંગી હોય, અંગી જાય ત્યાં અંગ હોય. એમ જ્યાં અંગ તરીકે જો હોય આ બ્રહ્મ વિદ્યાની સાથે કર્મ, તો પછી એ હંમેશા એની સાથે રહે. પણ આ કેવા છે? સહાય છે, મદદ છે. ઘડો હોય તો ઘડોને બનાવવા માટે મદદ જોઈએ. કોની મદદ જોઈએ? ચાકડાની જોઈએ, અને પછી લાકડે દંડની જોઈએ, દોરાની જોઈએ, આ બધી જોઈએ. તો પછી ઘડો બન્યા પછી કે એ બધાને જરૂર નથી. ઘડો જાય એની સાથે બધું આ જાય નહીં. સહાય એને કહેવાય. સહાય અને અંગ એ બેનો ડિફરન્સ છે આમાં, એ કહેવા માગે છે. એક સહાય તરીકે છે કે અંગ તરીકે છે. હવે જે આ કર્મ અને ઉપાસનાને કર્મ અને તપ અને એની જે વાત કરવામાં આવશે, એ એનું અંગ છે બ્રહ્મ વિદ્યાનું, કે એના ઉપાય તરીકે છે. ઉપાય તરીકે એટલે એ બ્રહ્મ વિદ્યા તમારે પ્રાપ્ત કરવી હોય તો એ ઉપાય એ જ્ઞાન નથી. ઉપાય એ શેના માટે છે? મદદ માટે છે. એ તમને સહાય કરે. જેમ પેલો વોલ્ટ પોલ હોય ને, એ પેલો આમ ઉચકીને હાઈટ હોય અમુક, એને કૂદવા માટે એને છોડી દેવાનો. એનો ઉપયોગ ક્યાં સુધી હોય? એ એટલી ઊંચાઈ સુધી પહોંચે ત્યાં સુધી, પછી એને છોડી દેવાનો. એમ આ કર્મને જો દંડ લઈને પાછો જાય તો એવું કૂદી ન શકે, તો ફેલ, અથડાઈને નીચે પડે. એટલે આ ઉપયોગ ક્યાં સુધી કરવાનો છે? જ્યાં સુધી. એટલે આ મદદ રૂપે છે, સહાય રૂપે છે. હવે જે કહેવામાં આવશે એના અંગ રૂપે ને તેના ભાગ રૂપે નથી. એટલે બ્રહ્મ વિદ્યાનું આ કર્મ ચાલુ, બ્રહ્મ વિદ્યા થયા પછી કર્મ ચાલુ રાખવું એ જરૂરી નથી, એવું કહેવામાં. હા, અંગ અને અંગી હોય તો એ અંગ બની જાય તો પછી અંગીની સાથે જ રહે. બ્રહ્મ વિદ્યા અંગી છે અને આ જો અંગ બને તો પછી એની સાથે જ. પણ જો એનો અંગ અને અંગીનો સંબંધ ન હોય પણ સહાયનો સંબંધ હોય તો સહાય થયા પછી એ છૂટું થઈ જાય, જતું રહે, એવું કહેવાનો મતલબ. હવે પછીનું જે આ ભાષ્ય છે ને, એ સ્વામીજીએ છોડી દીધેલું છે, કારણ કે એમાં બહુ બધી મીમાંસકોને એની બધી ચર્ચાઓ આવે છે. એ સ્વામીજીએ લીધું નથી, એટલે આપણે પણ છોડી દેવાનું છે. હા, એટલે હવે આગળ જુઓ, પેજ નંબર સીધા 114 ઉપર સ્વામીજીએ લીધું. હા, પેજ નંબર 114, એમાં ભાષ્યની, હા, તપોદમવાળું છે ને, તસ્ય તપોદમ જે છે ને, એની પહેલાંનું ભાષ્ય હજી 7મા મંત્રનું છેલ્લી 2 લાઈન બાકી છે, એ સ્વામીજીએ લીધેલી છે. ના, 114ના પાના પર જ છે, લગભગ 6ઠ્ઠી લાઈન છે, જો 5મી લાઈન ભાષ્યમાં 5મી લાઈન જુઓ. તસ્માત ત્યાંથી શરૂ થાય, તસ્માત છે, મળ્યું બધાને? ત્યાંથી, હા, તસ્માત અવધારણાર્થતા એવ, એ જે છે ને, પેજ નંબર 114, 5મા નંબરની લાઈનમાં છેલ્લા બે શબ્દો છે, એ આપણે વાંચીએ. તસ્માત અવધારણાર્થતા એવ પ્રશ્ન પ્રતિવચનસ્ય ઉપપદ્યતે. તસ્માત એટલે આ ચર્ચા એણે જે કરી ને, બધી વચ્ચે ચર્ચા જતી રહી, એ સ્વામીજીએ છોડી દીધી. એટલે હવે એનું પરિણામે શું થયું? તો કે તસ્માત ચર્ચાના અંતે એવું કહેવામાં આવ્યું, અવધારણાર્થતા એવ પ્રશ્ન પ્રતિવચનસ્ય ઉપપદ્યતે. એટલે આચાર્યનો શિષ્યનો પ્રશ્ન, ઉપનિષદ ભો બ્રૂહી, એ શિષ્યનો પ્રશ્ન હતો, અને આચાર્યનો ઉત્તર હતો કે ઉગતા તે ઉપનિષદ, મેં તને ઉપનિષદ કહેવાય ગઈ. એ જે પ્રશ્ન અને ઉત્તરના રૂપે જે કહેવાઈ ગયું, એ નિશ્ચય કરવા માટે આ ઉપનિષદ, આ જે ફકરો જે કહેવામાં આવ્યો એ એના માટે કહેવામાં આવ્યો કે ઉપનિષદ કહેવાઈ ગયું, એટલે હવે કંઈ કહેવાનું બાકી નથી. કોના માટે? બ્રહ્મ વિદ્યાને માટે કંઈ કહેવાનું બાકી રહેતું નથી. આગળ કહે છે એતાવતી, હા, જરૂરી છે એટલા માટે એ કહે છે કે એના અંગી તરીકે નથી, પણ એને મદદ રૂપે, સહાય રૂપે છે. એટલે એની પૂર્વ તૈયારી રૂપે છે. એ આપણને હવે આગળ કહેશે કે તસ્માત અવધારણ, શિષ્યનો પ્રશ્ન જે કહ્યો અને એના જે નિશ્ચય કરવા માટે કે આ સમાપ્તિ થઈ ગઈ છે, ઉપનિષદ ભો બ્રૂહી, ઉગતા તે ઉપનિષદ, એ એની સમાપ્તિ થઈ ગઈ. એ નિશ્ચય કરવા માટે એણે કહી દીધું કે ભાઈ ઉપનિષદ સમાપ્ત થઈ ગયું. તને એવી ઈચ્છા કે નાસ્તિ પરમ, એવું જે કહેવાનું, જે પીપલા દોશીએ કીધું, એવું કહેવાની જરૂર નથી, કારણ કે કહી દીધું છે. ફળ પણ કહેવાઈ ગયું છે
અને ઉપનિષદનું જ્ઞાન પણ તને અપાઈ દીધું. પણ હવે એ કહે છે કે એતાવતી ઇયમ ઉપનિષદ ઉક્તા, વાંચીએ આપણે, એતાવતી એવ ઇયમ ઉપનિષદ ઉક્તા અન્ય નિરપેક્ષા અમૃતત્વાય, એટલે બ્રાહ્મીમ વાવતે ઉપનિષદમાં બ્રુમ, એવું મંત્રમાં કીધું ને કે મેં તને બ્રહ્મ વિષયની વિદ્યા તને કહેવાઈ ગઈ. નિરપેક્ષા, એ નિરપેક્ષા એટલે અપેક્ષા વગર, કોઈ સહાય, કોઈ અંગ, કોઈની જરૂર વગર સ્વતંત્ર રીતે ઉપનિષદનું ફળ તને કહેવાઈ ગયું. અમૃતત્વ માટે, અમૃતત્વની પ્રાપ્તિ માટે આ બ્રહ્મ વિદ્યાને કોઈ સહાયકની જરૂર નથી, કોઈ અંગની પણ જરૂર નથી. એટલે બ્રહ્મ વિદ્યા માટે બીજા કોઈની અપેક્ષા નથી, એવું કહેવા માટે અમૃતત્વાય નિરપેક્ષા ઉપનિષદુક્તા, એટલે કોઈ અપેક્ષા વગર તને ઉપનિષદની વિદ્યા કહેવાઈ ગઈ, રહસ્ય વિદ્યા કહેવાઈ ગઈ. હવે આગળ કહે છે, જો એમાં નીચે આનંદગીરી ટીકા છે, 8મા મંત્રની ટીકા છે આનંદગીરીની. તત્શબ્દાપેક્ષિતમ યત શબ્દમ પૂરયતિ, એટલે હવે મંત્ર જે છે ને, મંત્રમાં તસ્યય છે, તસ્યથી ચાલુ થાય, અને ભાષ્યકાર એના યામથી શરૂ, યામ ઇમામથી શરૂ કરે. એટલે હા, એટલે તસ્ય જે છે, તત્ શબ્દ છે ને, તસ્યય એટલે મંત્રમાં તસ્યય છે ને, એ તસ્યય એ તત્ શબ્દનું રૂપ છે. તસ્યય છે ને, તત્ શબ્દની ચતુર્થી સ્ત્રીલિંગ, હા સ્ત્રીલિંગ, ઉપનિષદ છે ને સ્ત્રીલિંગ, બ્રહ્મ વિદ્યા સ્ત્રીલિંગ, એટલે તસ્યય એ છે. એટલે યામ ઇમામ બ્રાહ્મી એ જે કહે છે ને, એટલે તત્ શબ્દ અપેક્ષા, આનંદગીરી ટીકામાં કહે છે મંત્રમાં તસ્યય એ તત્ શબ્દ છે, તેને શેની છે, તત્ શબ્દાત આપેક્ષિતમ યત શબ્દમ પૂરયતિ, એટલે તેને જેની અપેક્ષા છે એના માટે યત. આનંદગીરી ટીકામાં છેલ્લી, આનંદગીરી ટીકામાં તત્ શબ્દાપેક્ષિતમ યત શબ્દમ પૂરયતિ, એટલે ભાષ્યકાર યત શબ્દ આપે છે. શેના માટે આપે છે? તત્ શબ્દ જે ઉપનિષદમાં વપરાયો, તસ્યય, તસ્ય એટલે શેનું એમ સમજવાનું, તો યત એટલે જે, જેનું, એટલે જેનું એટલે શું સમજવાનું, એટલે યત શબ્દથી એ પૂરણ કરે છે. સીધું તસ્યથી ચાલુ થયું ને, એટલે તસ્ય એટલે શું સમજવાનું, એટલે ભાષ્યકાર આપણને સમજાવશે. એટલે ભાષ્યકારનું ભાષ્ય છે એમાં લખે છે યામ ઇમામ, એમાં યામ જે છે ને, યામ શબ્દ, યામ છે ને એ પણ શું છે, યત શબ્દની સ્ત્રીલિંગનું રૂપ છે. યામ જે, યતનું, યત એટલે જે, તત એટલે તે, જે તે, આ જે તેની રમત છે. એટલે તસ્યમાં તત છે, અને યત, યામમાં શું છે, યત છે. યતનું સ્ત્રીલિંગ યામ દ્વિતીય. તો એમ કહે છે કે યામીમાં એ તે તત્, એટલે આનંદગીરી ટીકા આપણને સમજાવે છે કે ભાષ્યકાર જે કહે છે યામીમામથી જે કર્યું છે ને શરૂ, એ શેના માટે કરે છે? કારણ કે ઉપનિષદના મંત્રમાં તસ્યથી શરૂ થયું છે, તત્થી શરૂ થયું છે, એટલે તત એટલે તે દ્વારા શું કહેવા માગે છે, એટલે ભાષ્યકાર આપણને સમજાવે કે તે દ્વારા, એટલે કે યત એટલે કે જે. તો આપણે પહેલાં ભાષ્ય વાંચીએ. યામિમામ બ્રાહ્મીમ ઉપનિષદમ તવ અગ્રે અબ્રુમ ઇતિ. તો એમ કહે છે યામિમા એટલે આગળ જે બ્રાહ્મીમ ઉપનિષદ, એ બ્રહ્મ સંબંધી ઉપનિષદનો જે ઉપદેશ કરવામાં આવ્યો તેના વિશે આ તસ્યયથી વાત કરવામાં આવે છે મંત્રમાં. તસ્યય, તો હવે વાંચીએ મંત્ર આપણે. તસ્યય તપઃ દમઃ કર્મ ઇતિ પ્રતિષ્ઠા વેદાઃ સર્વાંગાની સત્યમ આયતનમ. તો તસ્યય, તસ્ય એટલે તેના માટે, કોના માટે? બ્રહ્મ વિદ્યા માટે. તસ્ય એટલે શું લેવાનું? બ્રહ્મ વિદ્યા લેવાનું. તસ્ય આપણે ભાષા કરે કે યામીમાં બ્રાહ્મીમ ઉપનિષદ, એટલે એનું કન્ટિન્યુએશનમાં જ છે. મંત્ર તો કન્ટિન્યુએશનમાં જ ચાલે, પણ તસ્ય કીધું ને એટલે જરા વિચાર કરે કે તસ્ય કોના માટે વપરાયો. તો આ એ સર્વનામ વપરાયું એની પહેલાં, હા એના માટે. તસ્ય તપઃ દમઃ કર્મ ઇતિ પ્રતિષ્ઠા. તો આ બ્રહ્મ વિદ્યા, તસ્ય એટલે બ્રહ્મ વિદ્યા સ્ત્રીલિંગ છે તસ્ય. તો એ બ્રહ્મ વિદ્યા માટેની વાત કરવામાં આવે. એટલે બ્રહ્મ વિદ્યાનું જાણે કે દેવી છે, તો દેવીનું જે શરીર હોય એના જે અંગો હોય ને, એવી રીતે આપણને આમાં કહે છે કે તસ્ય તપઃ દમઃ કર્મ ઇતિ પ્રતિષ્ઠા. પ્રતિષ્ઠા એટલે પાયો, આધાર. કોનો આધાર? આ બ્રહ્મ વિદ્યાનો આધાર કોના પર છે? તો
તો કે તપ દમ કર્મ ઇતિ. આ બ્રહ્મ વિદ્યાનો આધાર કોણ છે? આ તપ દમ અને કર્મ એ એનો આધાર છે, પાયો છે. એના પાયામાં રહે. પાયાને કારણે આપણે ઊભા પગ, પાયા એટલે પગ. તો પગ ઉપર આપણે ઊભા રહે, પગ સ્થિર રહેવા જોઈએ ને. પગ સ્થિર હોય તો પછી આ બ્રહ્મ વિદ્યા ટકે. હા, એટલે એનામાં એવી સૂક્ષ્મતા હતી. એ સૂક્ષ્મતા, પણ એનો પાયો દ્રઢ ક્યારે થાય? જ્યારે આ તપ અંતઃકરણ શુદ્ધિ. મૂળ તો જ્ઞાન વિદ્યાનું મુખ્ય અસાધારણ કારણ શું છે? અંતઃકરણ શુદ્ધિ છે. અંતઃકરણ, જેમ ખીચડી રાંધવી હોય તો એનું અસાધારણ કારણ શું? અગ્નિ. બધું જ હોય, ચોખા હોય ને ઘઉં હોય ને પાણી હોય, અરે ઘઉં શું, ચોખા હોય ને દાળ હોય, પાણી હોય, તપેલી હોય, બધું જ હોય, પણ અગ્નિ ન હોય તો ખીચડી થાય જ નહીં ને. એ અસાધારણ કારણ. તો અસાધારણ કારણ શું છે? અંતઃકરણ શુદ્ધિ એ અસાધારણ. જ્ઞાન થવા માટે અસાધારણ કારણ શું છે? અંતઃકરણ શુદ્ધિ. એટલે કે સાધન ચતુષ્ટય સંપત્તિ એવું છે. એટલે એ હોય તો જ જ્ઞાન થાય, નહીં તો જ્ઞાન જન્મે નહીં. તમારા મનમાં સમજ આવે, સમજના સ્તરે જ રહે. તો એમ કહે છે કે તસ્ય તપઃ દમઃ કર્મ ઇતિ પ્રતિષ્ઠા. એટલે એનો પાયો છે. આ ત્રણ વસ્તુ એને પાયા કીધી. વેદાહ સર્વાંગાની, આ બધા બીજા બધા અંગો છે ને, જે દેવીના જે બીજા પાયો એટલે પગ છે. પગ છે એટલે એ દ્રઢતાથી ત્યાં બ્રહ્મ વિદ્યા ટકી છે. અને એના અંગો કયા છે? તો કે વેદાહ સર્વાંગાની, બધા જ અંગો, વેદ અને વેદાંગ. વેદાંગ બધા 6 વેદાંગ છે, એ આપણને આગળ સમજાવશે. હા, અને સત્યમ આયતનમ, એટલે બ્રહ્મ વિદ્યાનું આયતન એટલે કે નિવાસ સ્થાન શું છે? સત્ય. એ સત્યના આધારે ટકી છે. એટલે એ સત્ય એનું આયતન છે, એનું નિવાસ સ્થાન. જ્યાં સત્ય છે ત્યાં એ રહે, અસત્ય હોય ત્યાં ન રહે, એવું એમાં કહેવામાં. તો ભાષ્યમાં છે. ચાલો, તસ્ય, હું ભાષ્ય વાંચું છું 114 નંબરના પાના પર, બરાબર. તસ્ય તસ્યાહ ઉક્તાયાહ ઉપનિષદઃ પ્રાપ્તિ ઉપાયભૂતાની તપ આદિની. તો તસ્ય એટલે કે તસ્યાહ લેવાનું. આમાં ચતુર્થી છે ને, તસ્ય, એનું ભાષ્યકારે તસ્ય એનું શું કર્યું? તસ્યાહ કર્યું. તસ્યા એટલે ષષ્ઠી લીધી. તસ્યાહ ઉક્તાયાહ ઉપનિષદ. આ જે ઉપનિષદ જે કહેવાઈ ગઈ એના ઉક્તાયાહ ઉપનિષદ પ્રાપ્તિ ઉપાયભૂતાની, એની પ્રાપ્તિના સાધન ઉપાયભૂત શું છે? તપ આદિની. તપ વગેરે જે કંઈ કહેવામાં આવ્યું મંત્રમાં, એ એના ઉપાયો રૂપે છે. કોના ઉપાય રૂપે? બ્રહ્મ વિદ્યાના ઉપાય રૂપે છે. તો બ્રહ્મ વિદ્યામાં તપ વગેરેથી જ પ્રાપ્ત થતું હોય એટલે શું થયું કે તપ કરવાની યોગ્યતા તમારામાં હોવી જોઈએ. તપની યોગ્યતા ક્યારે હોય? જ્યારે તમે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવો તો. નહીં તો તપ કરવાની કંઈ જરૂર નથી. તપ એટલે શું? ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો વગેરે જે કંઈ કરવાનું આવે ને એ બધું તપ રહેશે. આગળ આપણને સમજાવે છે, તપની વ્યાખ્યા આપણને કરશે. જુઓ, તપ વાંચીએ. ચલો, તપ કાયા ઇન્દ્રિય મનસામ સમાધાનમ. તો તપ એટલે કાયા ઇન્દ્રિય અને મનસામ સમાધાનમ. એટલે શરીરથી કાયા એટલે ઇન્દ્રિય, કાયા એટલે દેહ. હા, કાયા કાયા કાયાનું પછી ઇન્દ્રિયની સાથે એનું પેલું થયું, સંધિ થઈ ગઈ, કાયેન્દ્રિય. કાયા ઇન્દ્રિય મનસામ સમાધાન. સમાસ છે આમ તો. કાયા સમાસ છે એટલે આમ તો કાયી. હા, એટલે કાય એટલે અને ઈ થયો ને, આ અને ઈ. કાયા અને ઇન્દ્રિય એટલે એ થઈ ગયું ને. કાયે એટલે થયું કાયા અને ઇન્દ્રિય. કાયા ચ ઇન્દ્રિયશ્ચ. કાયેન્દ્રિય મનસામ સમાધાનમ. શરીર ઇન્દ્રિય અને મનમાં સમાધાનમ એટલે ચિત્તની એકાગ્રતા હોવી જોઈએ. કાયાની પણ એકાગ્રતા. કંઈ પણ કર્મ કરો એટલે કે આ બ્રહ્મ વિદ્યાની વાત થાય છે. તો બ્રહ્મ વિદ્યામાં તપ એટલે શું? તો કે કાયા ઇન્દ્રિય અને મનસા સમાધાન. કાયાનું, મનનું અને ઇન્દ્રિયનું એનું સમાધાનમ એટલે એનું સમાહિત, એની ચિત્તની એકાગ્રતા. એટલે એવું વ્યક્તિત્વ તમારું હોવું જોઈએ કે કાયા, મન અને જે મનમાં ચિંતન થાય એ જ કાયાથી થાય અને વાણી દ્વારા એ જ બોલાય. જેમ કહે કાયા અને મનસા અને વચસા, એ જ રીતે કાયા અને મનસા સમાધાનમ એ જીવનમાં તપશ્ચર્યા હોવી જોઈએ.
તપશ્ચર્યા દ્વારા આપણને આવું થાય, શું થાય? એકાગ્રતા અને નિશ્ચલતા પ્રાપ્ત થાય. એના માટે આ તપની વાત કરવામાં તપઃ એટલે આ તપ કરો. ધાતુ પ્રસાદાત મહિમાનમ આત્મન એવું ત્યાં કીધું કઠોપનિષદમાં. ધાતુ પ્રસાદાત એટલે ઇન્દ્રિયોનો પ્રસાદ, ઇન્દ્રિયોની પ્રસન્નતા, ઇન્દ્રિયોની કૃપા, ઇન્દ્રિયોની અનુકૂળતા હોય તો જ તમને આ જ્ઞાન થાય. ઇન્દ્રિયોની અનુકૂળતા ક્યારે થાય? જ્યારે આપણું મન તૈયાર થાય તો. મનને બધું 1000 વસ્તુ જોઈતી હોય તો ઇન્દ્રિય પણ તૈયાર ન થાય. એ તો ઇન્દ્રિય તો એના સેવક છે, એ તો એનો દોડાવ્યા જ કરે. તો એમ કહે છે કે તપ એટલે કાયેન્દ્રિય મનસામ સમાધાનમ. આ તપ આપણને સમજાય. આ જે પાયા કીધા ને, બ્રહ્મ વિદ્યાના પાયા કીધા, પ્રતિષ્ઠા કીધી. તો પ્રતિષ્ઠા સમજાય. આને કેમ પ્રતિષ્ઠા કીધી? કારણ કે જ્યાં સુધી તમારું ચિત્ત બીજે બાર ભટકશે ત્યાં સુધી સ્થિરતા આવશે નહીં. સામાન્ય રીતે આપણામાં તે સ્થિરતા નહીં આવે. જો આપણું મન ભટકે તો આપણે સ્થિર રહી જ ન શકીએ, એક જગ્યાએ બેસી જ ન શકીએ. કંઈક ને કંઈક ચાલ્યા કરે પ્રવૃત્તિ. એટલે એમ કહે છે તપ. એટલે પહેલાં તપની વાત કરી, પછી હવે કર્મ સમજાવે છે. અરે દમ સમજાવે. દમઃ ઉપશમઃ. તો દમ એટલે શું? ઉપશમ એટલે વિરજ્ય વિષવ્રાતા દોષ દૃષ્ટ્યા મુહુર્મુહુ, એવું ત્યાં વિવેક ચૂડામણીમાં કીધું. એ દોષ દૃષ્ટિ કરીને તમારું જે મન છે એ વિરજ્ય વ્રાતા એટલે વિષયોના જે સમૂહ છે ને એનાથી તમારું મન બધું દૂર થતું રહ્યું છે. એનાથી વૈરાગ્ય જન્મવું છે તો તમારું મન શાંત થાય. જો મનમાં રાગ અને એવું રહે તો મન પ્રવૃત્તિમાં જ રહે, ચંચળ રહે. એટલે એમ કહે છે સ્વલક્ષ્ય નિયતા અવસ્થા, એની લક્ષ્યમાં જ ધ્યાન રહેવું જોઈએ મનનું, કે મારે બ્રહ્મ વિદ્યા સિવાય કંઈ જોઈતું જ નથી એવું ધ્યાન રહે તો પછી એ મન ત્યાં ટકી રહે. એટલે પાયામાં આ બધું કીધું. બ્રહ્મ વિદ્યાના પાયામાં આ દમ પણ કે દમ એટલે આમ તો ઇન્દ્રિયોનો નિગ્રહ થાય. સજાતીય એટલે બ્રહ્મ સિવાય બીજું કંઈ આવે જ નહીં મારામાં. અહમ બ્રહ્માત્મ્ય સોહમ જે કંઈ ધ્યાન કરતા હોય મનમાં એ ચિંતન ચાલ્યા કરે. એટલે દમ એટલે આમ તો બાહ્યેન્દ્રિય નિગ્રહ કહેવાય, પણ અહીંયા ઉપશમ કીધું એટલે મનનો નિગ્રહ પણ આવી ગયો. એટલે મન અંતર્મુખ બનાવવાનું. ઉપશમ એટલે શું છે? મને અંતર્મુખ બનાવવાનું એટલે મન સ્વાભાવિક રીતે પ્રવૃત્તિ રહિત થઈ જાય. એની પ્રવૃત્તિ એક જ હોય બ્રહ્મમાં, બીજે કોઈ જગ્યાએ એની પ્રવૃત્તિ ન થાય. એ એનો પાયો કીધો, પ્રતિષ્ઠા એની કીધી. એટલે પહેલાં કીધું તપ, હવે કીધું દમઃ, પછી હવે કહે છે કર્મ અગ્નિહોત્રાદિ. તો અગ્નિહોત્ર વગેરે જે કંઈ કર્મ છે એ પણ એનું પાયામાં આવે. અગ્નિહોત્રાદિ કર્મ એટલે કર્તવ્ય કર્મ. કર્તવ્ય કર્મ એટલે કે ધર્મ. આપણો ધર્મ જે છે એ ધર્મનું અનુષ્ઠાન થવું એ કર્મ કીધું. તો એ પણ પાયો છે. એટલે તમારા જે કંઈ વર્ણાશ્રમ પ્રમાણે કે જે કંઈ તમારી ફરજો આવતી હોય એ ફરજનું પાલન થાય, એનું પાલન થાય તો જ તમારામાં દ્રઢતા આવશે. નહીં તો તમારામાં દ્રઢતા નહીં આવે. બધું આમ લૂઝ છોડીએ, બધું ઢીલું કરીએ. હા, પ્રત્યવાય તો આવે, એ તો આવે ને આવે જ, પણ તમારા મનમાં પછી તમારામાં પ્રમાદ થઈ જાય. જે કરવાનું છે થાય જ નહીં. એટલે દ્રઢતાની જરૂર છે. એટલે કર્મ, દમ અને તપ આ ત્રણેય એને પ્રતિષ્ઠા કીધી, એના પાયા કીધા. આ બ્રહ્મ વિદ્યાના પાયા કીધા. એટલે જ્યાં 3 વસ્તુ હોય તો એ તમારી દ્રઢ થાય બ્રહ્મ વિદ્યા. એટલે કર્મ, દમ અને તપ. આટલી વસ્તુ કીધી. કેટલા વાગ્યા? થોડું લઈ લઈએ આપણે આગળ. हि संस्कृतस्य सत्वशुद्धि द्वारा तत्वज्ञानोत्पत्तिः दृष्टा. તો આ જે સાધનો કીધા ને એટલે મનને અંતઃકરણને અંતર્મુખ બનાવવાનું. અંતર્મુખ બનાવવા એટલે શું? મનમાં બધી અશુદ્ધિઓ છે. કઈ અશુદ્ધિઓ છે મનમાં? રાગ દ્વેષ મુખ્ય અશુદ્ધિઓ છે. એટલે મલિનતા છે આ બધી. મલિનતા કેમ કીધી? કારણ કે એ આપણા ધ્યેયની વિરુદ્ધ લઈ જાય છે આપણને. એટલા માટે પ્રવૃત્તિ એની બધી અનાત્મામાં છે અને આપણે જોઈએ છે આત્માનું જ્ઞાન, તો એ ઉલટી દિશામાં આપણને ગતિ કરાવે. એટલા માટે એને અશુદ્ધિ કીધી. તો એતૈ સંસ્કૃતસ્ય આ તપ, દમ અને કર્મ એ દ્વારા જે શુદ્ધિકરણ થયેલું મન હોય તો એતૈ સંસ્કૃતસ્ય સત્વ એનું મન અંતઃકરણ એનું શુદ્ધ થયું કહેવાય. એવા જે સંસ્કાર જેનામાં પડે એવું સંસ્કૃત થયેલું મન એ હોય તત્વજ્ઞાનોત્પત્તિ. એવા મનમાં જ તત્વજ્ઞાન ઉત્પન્ન થતું જોવામાં આવે છે. જેનું મન ચંચળ હોય, વિચલિત હોય તો એને આ જ્ઞાન રહે નહીં, થકે નહીં, ત્યાં એ શાંત રહે નહીં. એટલે એમ કહે છે કે દૃષ્ટા આવું જોવામાં આવે છે. પછી આગળ વાંચે દૃષ્ટા હિ અમૃત અમૃદિત
કલ્મષસ્ય કલ્મષસ્ય ઉક્તેપી તેપી બ્રહ્મણી બ્રહ્મણી અપ્રતિપત્તિ પ્રતિપત્તિ વિપરીત પ્રતિપત્તિશ્ચ પ્રતિપત્તિશ્ચ યથા ઇન્દ્રવિરોચન પ્રભૃતિનામ. પ્રવૃત્તિના આ ઇન્દ્રને વિરોચન બધે બીજા બહુ એનો પ્રચાર બહુ થાય છે. દૃષ્ટા હિ અમૃદિત કલ્મષસ્ય ઉક્તેપી બ્રહ્મણી અપ્રતિપત્તિ. એટલે આવું જોવામાં આવ્યું છે. દૃષ્ટા આવું જોવામાં આવ્યું. શું જોવામાં આવ્યું? અમૃદિત કલ્મષસ્ય, જેનું અંતઃકરણ શુદ્ધ થયું નથી, એનામાં એવું જોવામાં આવે છે કે જેનું અંતઃકરણ શુદ્ધ થયું નથી, બ્રહ્મણી, એનામાં પણ બ્રહ્મણી અપ્રતિપત્તિ વિપરીત પ્રતિપત્તિ, એનામાં જેનું અંતઃકરણ શુદ્ધ નથી એને અપ્રતિપત્તિ એટલે જ્ઞાન થતું નથી, અને વિપરીત પ્રતિપત્તિ એટલે વિપરીત જ્ઞાન થાય છે. હા, એટલે બ્રહ્મનું કાં તો જ્ઞાન થતું નથી અથવા તો કેવું થાય છે, ઊંધું જ્ઞાન, ઉલટું જ્ઞાન થાય છે. ઇન્દ્ર વિરોચન યથા ઇન્દ્ર વિરોચન પ્રભૃતિના. ઇન્દ્ર વિરોચન હા, એટલે ઇન્દ્રને તો જ્ઞાન થયું નહીં પહેલાં, એ તો અક્ષણી પુરુષ દૃશ્ય તે એ દ્વારા જે, અને પેલાને વિપરીત જ્ઞાન થયું, એ તો સમજીને જતો રહે કે ભાઈ મને જ્ઞાન થઈ ગયું, આ દેહ છે એ જ આત્મા છે એમ કરીને જતો રહે. એટલે આવું જોવામાં આવે છે. એટલે જેના અમૃદિત કલ્મશ, અહીંયા મુખ્ય શું છે? અમૃદિત કલ્મષસ્ય, જેનું અંતઃકરણ, મૃદિત એટલે જેનું નાશ થયું નથી, અમૃદિત નાશ થયું નથી. ઓછું થયું એવું ના, મૃદુ થયું. મૃદિત એટલે નાશ થયું, આમ તો અમૃદિત એટલે નાશ થયું નથી. જેના કલ્મશ એટલે કે પાપો, જેના પાપો નાશ નથી થયા, એને કેવું જ્ઞાન થાય? કાં તો અજ્ઞાન થાય અથવા અમૃદિત થાય. પાપ નષ્ટ થાય એટલે પાપ છે ટૂંકમાં, એનામાં પાપ રહ્યા છે. જ્યાં સુધી અંતઃકરણ અશુદ્ધ છે, પાપ એ જ્યાં સુધી કલ્મશ હોય ત્યાં સુધી તમને જ્ઞાન થાય નહીં. કારણ કે કલ્મશ એટલે રાગદ્વેષ. રાગદ્વેષ આપણને હંમેશા બહાર જ ખેંચી જાય મનને. એટલે આ જ્ઞાન થવા માટે જે એકાગ્રતા જોઈએ, મનની જે નિશ્ચલતા જોઈએ, એ થતી નથી. જે સૂક્ષ્મતા જોઈએ ને, આ જ્ઞાન એવું તો નથી કે ભૌતિક જ્ઞાન હોય કે ઇન્દ્રિયોના વિષય દ્વારા આપણને જ્ઞાન થતું નથી. આ તો સૂક્ષ્મ વિષય છે, વિચાર દ્વારા થાય, અને એનું ધ્યાન કરતાં થાય. એટલે સાધન ચતુષ્ટ, વિવેક, વૈરાગ્ય બધું હોવું છે. જો વિવેક વૈરાગ્ય ન હોય તો મન બહાર જ જતું હોય તો વૈરાગ્ય નથી તમારામાં, વિવેકે નથી, તો સમદમાં વગેરે કંઈ નથી. એટલે એમ કહે છે કે અંતઃકરણ અમૃદિત કલ્મષસ્ય ઉક્તેપી, એ અમૃદિત કલ્મષ એટલે જેના કલ્મષ નાશ નથી થાય, એને કહેવા છતાંય આ જ્ઞાન કાં તો થતું નથી અને કાં તો વિપરીત જ્ઞાન થાય છે, એવું એમાં કહેવાનું આવે. તસ્માત ઇહ વા અતીતેષુ વા બહુષુ જન્માંતરેષુ તપ આદિભિઃ કૃતસત્વશુદ્ધેઃ જ્ઞાનમ સમુત્પદ્યતે યથાશ્રુતમ. તસ્માત, તેથી, ઇહ વા અતીતેષુ વા બહુષુ જન્માંતરેષુ, એટલે આ જન્મમાં અથવા તો પૂર્વના પાછલા અનેક જન્મોમાં, બહુષુ જન્માંતરેષુ તપ આદિભિઃ કૃત સત્વશુદ્ધેઃ, જેણે પોતાનું આ તપ વગેરે દ્વારા અંતઃકરણ શુદ્ધ કર્યું છે, એને સમુત્પત્યતે યથાશ્રુતમ, જે એણે સાંભળ્યું છે, જે આ શ્રુતિએ કહેવામાં આવ્યું છે, એ જ્ઞાન એને થાય છે. એટલે અંતઃકરણ શુદ્ધિનું મહત્ત્વ કહેવામાં આવ્યું. એ જ્યાં સુધી તમારું અંતઃકરણ શુદ્ધ થયું નથી, જ્યાં સુધી અંદર રાગ અને દ્વેષ ભરેલા છે, ત્યાં સુધી તમારું મન ચિત્ત એકાગ્ર બનશે નહીં. અને આ સૂક્ષ્મતા જ્યાં સુધી નહીં આવે, અંતર્મુખતા નહીં થાય ત્યાં સુધી, તો સૂક્ષ્મતા નહીં આવે તો આ જ્ઞાન થશે નહીં. એવું અહીંયા આપણને આ જન્મનું આગલા જન્મના બધા, કારણ કે આપણે બધું એ બધા સંસ્કાર લઈને જ આવ્યા છે ને, એટલે એ સંસ્કાર આપણને પ્રવૃત્ત કરાવે. ઘણીવાર આપણને વિચાર આવે, આપણે તો એવું વિચાર્યું ને ઓટોમેટિક આવી જાય, આમ અચંતન આવી જાય, એ એકદમ ઉદ્ભુત થઈ જાય. અને પછી હા, એટલે સંસ્કારો પર આધાર રાખે. એટલે એવું કીધું કે જે તપ, દમ અને કર્મ, એ દ્વારા જેણે પોતાનો પાયો મજબૂત કર્યો છે, જેણે આવા દ્રઢતા પ્રાપ્ત કરી છે, અંતઃકરણને શુદ્ધ કર્યું છે, એને આ બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને એ અન્વય થયો. અને જેને નથી થતું, કોને નથી થતું? જેણે અંતઃકરણ શુદ્ધિ નથી કરી, જેણે આ દમ, કર્મ, તપ આવું કંઈ કર્યું જ નથી જીવનમાં, તો એને આ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. એવું અહીંયા
કીધું, વ્યતિરેક. વ્યતિરેક. અન્વય અને વ્યતિરેકથી સિદ્ધ કર્યું એક કે વખત પેલું પેલું નથી, આ નથી. આ કરશો તો તમને આ પ્રાપ્ત થશે, આ નહીં કરો, અંતઃકરણ શુદ્ધ કરશો તો જ્ઞાન પ્રાપ્ત થશે, અંતઃકરણ શુદ્ધિ નહીં થાય તો જ્ઞાન પ્રાપ્ત નહીં થાય. એટલે અંતઃકરણ શુદ્ધિનું મહત્ત્વ બતાવ્યું. એટલે ભગવાને તો યોગયુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય એ કીધું ને, યોગયુક્તો વિશુદ્ધાત્મા. યોગશાસ્ત્ર લાગે તપ ધર્મ સમય યજ્ઞ યોગશાસ્ત્રનું જ છે. ધ્યાન યોગમાં જે કહે છે હા એને તૈયાર કરવા માટે હા, એને તૈયાર કરવામાં, એટલે અંતઃકરણ શુદ્ધિ માટે કહે છે. એટલે આ બધું જીતેન્દ્રિય, જે જીતેન્દ્રિય આગલા જન્મનું તૈયાર હતું એ થઈ ગયું. એટલે જેના ઉત્તમ અધિકારી છે એ આગલા જન્મથી લઈને આવ્યો તો એને એક જ ઉપદેશમાં થઈ જાય. અને જે અનેક જન્મો થતાં છતાં એનું અંતઃકરણ હજી શુદ્ધ નથી થયું તો એને અનેક પ્રયત્નની જરૂર, એને પ્રયત્ન, એ અંડર પ્રોસેસ, હા એ અંડર પ્રોસેસ, એને હજી કરવાનું બાકી છે. એટલે અંતઃકરણ શુદ્ધિ મહત્ત્વની છે. અંતઃકરણ શુદ્ધિ એટલે સાધન ચતુષ્ટય સંપત્તિ. સાધન ચતુષ્ટય એટલે વિવેક, વૈરાગ્ય, સમાધિ, ષટક સંપત્તિ. એ જ્યાં સુધી તમારામાં ન આવે ત્યાં સુધી આ જ્ઞાન આપણું થતું નથી, પોતાનું થતું નથી, એના માલિક આપણે બની શકતા નથી. નારાજ જેવું થાય, બધું જાણ્યું જાણ્યું ખરું, પણ એ બધું કેવું છે કે નામ પૂરતું રહે. ચાલો આટલે આપણે રાખીએ, પછી આગળ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.